ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં ગુણાકારની વિવિધ પદ્ધતિઓ જોઈ હતી. જનરલ મેથડ, આઈએક્સઆઈ, 2 ડિજિટથી 2 ડિજિટનો ગુણાકાર. ત્યારબાદ 3 ડિજિટથી 3 ડિજિટનો ગુણાકાર માટે આપણે જોયું હતું આઈએક્સ ટ્રિપલ એક્સ. આ 2 ડિજિટ માટે. 3 ડિજિટ માટે આપણે આઈએક્સ ટ્રિપલ એક્સ એક્સઆઈ. આ ભણ્યા બાદ આપણે સ્પેશિયલ ટ્રિક્સ જોઈ હતી. સ્પેશિયલ ટ્રિક્સ માટે અલગ અલગ 6 પદ્ધતિઓ બતાવેલી. એમાં 11 નો કોઈ પણ 2 અંકની સંખ્યા સાથે, ત્યારબાદ 11 નો કોઈ પણ અંકની સંખ્યા સાથે, ચાલો ત્યારબાદ 99 ગુણ્યા 2 અંકની સંખ્યા કાં તો 1 અંકની સંખ્યા, 999 ગુણ્યા 3 અંકની સંખ્યા, 2 અંકની સંખ્યા કાં તો 1 અંકની સંખ્યા. જેટલા 9 છે એટલા મેક્સિમમ અંક સુધી આપણે ગુણાકાર કરેલો. ત્યાર પછી એકમનો અંકોનો સરવાળો 10 થતો હોય, એકમના અંકનો સરવાળો 10 થતો હોય અને દશકનો અંક સમાન થતો હોય એવી સંખ્યાનો ગુણાકાર. એવી સંખ્યાનો ગુણાકાર એટલે આમાં એકમના અંકનો સરવાળો 10 થશે. આ રીતે 1 ને 9 10 ને આગળની સંખ્યા સરખી હશે. આગળની સંખ્યા સરખી હશે. આવા નંબરો જોયા હતા 72 78. બરાબર. પાછળનો સરવાળો 10, આગળનો સરખો હશે. ઓકે. અને એનું ઊંધું, દશકના અંકનો સરવાળો 10, દશકના અંકનો સરવાળો 10 અને એકમના અંક સરખા. આ પણ આપણે જોયું હતું. એટલે આ 6 સ્પેશિયલ ટેકનિક જોયા બાદ આપણે વેદિક મેથ્સ તરફ આગળ આવેલા. વેદિક મેથ્સ ની અંદર આધાર લઈને ગુણાકાર કરવાની વાત આપણે કરેલી ને આધાર આપણે કયા બનાવતા હતા કે ભાઈ 10 100 1000 આવા આધાર બનાવતા હતા. બરાબર. આમાં આપણે 100 ની નજીકના જે બી નંબરો હતા એનો અભ્યાસ કરેલો હતો. 3 ટાઈપ્સ બની શકતા હતા. 2 ગુણાકાર કરવા વાળા નંબર, એ બંને નંબર 100 થી નાના હોય તો, બંને નંબર 100 થી નાના હોય તો, એટલે 92 ગુણ્યા 97 આવા નંબરો આપણે જોયું હતું. બંને અંક 100 થી મોટા હોય તો, બંને અંક 100 થી મોટા હોય તો, એટલે 104 107 આવા નંબરોનો ગુણાકાર આપણે જોયું હતું. અને ત્રીજી ટાઈપ હતી કે જેમાં એક અંક 100 થી નાનો હશે અને એક અંક 100 થી મોટો હશે. એટલે એક અંક હશે આ પ્રમાણે 93, તો બીજો અંક હશે આ પ્રમાણે 100 થી મોટો કંઈક 111. તો આવી 3 ટાઈપ્સ જોઈ હતી જે વેદિક મેથ્સમાં. બરાબર. તો આટલી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ફિનિશ કરેલી હતી. આજે આપણે વર્ગ વર્ગમૂળ અને ગણ ઘનમૂળ વાળું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે. પણ આ ટાઈપ્સ તમને આગળના દરેક ચેપ્ટરમાં જ્યારે જ્યારે ગુણાકાર આવશે ત્યારે કામ લાગશે. તો આનો અભ્યાસ એક સારો કરી દેવો અનિવાર્ય છે. હવે હેડિંગ મારીશું વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળ. આ ચેપ્ટર પહેલો લેવાનો આશય એટલા માટે કારણ કે આ બેઝ છે. વર્ગ આવડવા જ જોઈએ, ઘન આવડવા જ જોઈએ. આ બેઝ છે. બરાબર. 1 થી 30 ના વર્ગ મોઢે કરી દેવા અને 1 થી 20 સુધી તો એટલીસ્ટ ઘન મોઢે કરી દેવા. શું છે વર્ગ? વર્ગ વિશે આપણે વ્યાખ્યા લખવી હોય તો વર્ગ વિશે શું વ્યાખ્યા લખાય? વર્ગને વ્યાખ્યાયિત કરવું હોય તો શું વ્યાખ્યા આપે? ઓકે. કોઈ બી નંબરને એ જ નંબર સાથે ગુણાકાર કરવાથી જે અંક આવે એ સંખ્યાનો વર્ગ કહેવાય. મતલબ કે 2 વાર ગુણાકાર કરીએ છીએ. ઘનમાં એ જ વસ્તુ 3 વાર આપણે કરીશું. બરાબર. તો આપણે એવી વ્યાખ્યા લખવી હોય તો લખી શકાય કે આપેલ સંખ્યાનો તે જ સંખ્યા સાથે ગુણાકાર કરવાથી મળતી સંખ્યા એ આપેલ સંખ્યાનો વર્ગ કહેવાય. એ આપેલ સંખ્યાનો વર્ગ કહેવાય. ઓકે. એની સંજ્ઞા છે માથા ઉપર 2 ઘાત.
એટલે કે x નો વર્ગ કરવો હોય તો x ની માથા ઉપર 2 ઘાત વંચાશે x ની 2 પાવર અથવા x ની 2 ઘાત અથવા x નો વર્ગ. એક થી 10 નો વર્ગ તો સામાન્ય બધાને જ આવડે કારણ કે 1 થી 10 સુધીના ઘડિયામાં જ એના વર્ગ છુપાયેલા છે. બરાબર એ નંબરનો એ સંખ્યા સાથે ગુણાકાર એટલે 1 નો 1 સાથે જ ગુણાકાર શું થાય 1 ગુણ્યા 1 1 એકા 1 2 નો 2 સાથે ગુણાકાર એટલે 2 દુ શું થશે 4 3 નો 3 સાથે જ ગુણાકાર 3 ડાલી 9 4 નો 4 સાથે જ ગુણાકાર 4 ચોક 16 5 નો 5 સાથે જ ગુણાકાર 5 ગુણ્યા 5 પાંચું પાછું 6 નો 6 સાથે ગુણાકાર 6 6 7 નો 7 સાથે ગુણાકાર 7 7 8 નો 8 સાથે ગુણાકાર 8 8 9 નો 9 સાથે ગુણાકાર 9 9 અને 10 દાન 100. હવે આ 1 થી 10 ના વર્ગ સામાન્ય બધા છોકરાને આવડતા હોય છે પણ અહીંયાથી આપણે ઘણી બધી વસ્તુ તારણ તરીકે કાઢી શકીએ છીએ. તારણ આપણે પહેલા એકમોના અંકથી જોઈએ તો એટલી આઈડિયા આવે છે કે 1 ના વર્ગમાં 1 આવે છે અને 9 ના વર્ગમાં પણ 1 જ આવે છે. 1 ના વર્ગમાં છેલ્લો અંક 1 આવે છે 9 ના વર્ગમાં છેલ્લો અંક 1 આવે છે. ત્યારબાદ 2 ના વર્ગમાં 4 આવે છે 8 ના વર્ગમાં પણ શું આવે છે 4 આવે છે. એ જ પ્રમાણે તમે ઓબ્ઝર્વ કરશો તો 3 ના વર્ગમાં 9 દેખાય છે 7 ના વર્ગમાં પણ શું દેખાય છે 9 દેખાય છે. એ જ પ્રમાણે તમે ઓબ્ઝર્વ કરશો તો 4 ના વર્ગમાં તમને 6 દેખાય છે 6 ના વર્ગમાં તમને 6 દેખાય છે અને 5 માં 5 ફિક્સ હોય છે 0 માં 0 ફિક્સ હોય છે. ઇવન આનો બીજો અંક બી ફિક્સ રહેશે ઓલવેઝ 5 ની આગળ 2 જ આવશે એટલે જ્યારે બી 5 આવશે તો એનો વર્ગ 25 જ મતલબ કે એકમ દશક ફિક્સ રહેશે. એ આપણે આગળના સ્પેશિયલ ટ્રિક્સમાં 5મી ટ્રિક્સમાં જોયું હતું તમને યાદ હોય તો આ 5મી જે ટ્રિક હતી એમાં આ જ જોયું હતું કે એકમના અંકનો સરવાળો 10 તો આ બે નો સરવાળો 10 થતો હતો તો 5 અને 5 નો સરવાળો 10 થાય છે તો આ નંબર આપણે જોયો હતો અને આગળનો નંબર કોઈ પણ સેમ સંખ્યા આપણે લેતા હતા. શું ટ્રિક ભણાવેલી તો કે આનો ડાયરેક્ટ આની સાથે ગુણાકાર એટલે પાછું સો આ તો 25 જ રહેવાના છે ઓલવેઝ અને આનો શું કોની સાથે ગુણાકાર કરતા હતા 9 સાથે એટલે આપણે બોલતા હતા કે આ જે બી સંખ્યા છે એની પછી આવતી સંખ્યા સાથે ગુણાકાર એટલે 8 ની પછી 9 આવે તો 8 9 શું થશે 8 9 72 સો આનો આન્સર થશે 72 25. તો આવા આપણે એકમમાં 5 આવે તેવા વર્ગો તો ઓલરેડી ભણાવી દીધેલા ટાઈપ નંબર 5 માં સ્પેશિયલ ટ્રિક્સ ટાઈપ નંબર 5 માં. સો એ જ નિષ્કર્ષ છે કે 5 હશે તો 25 ફિક્સ રહેશે અને 0 હશે તો 2 વખત 0 બનશે કારણ કે આપણે ગુણાકાર 2 વાર કરીએ છીએ તો 1 0 વર્ગમાં 2 વખત ગુણાઈને 2 વખત થઈ જશે. તો આ નિષ્કર્ષને આપણે સાઈડ ઉપર એક ટેબલ ફોર્મમાં લખી દઈએ કે ભાઈ 1 અને 9 નો વર્ગ કરતા એકમનો અંક શું આવે વર્ગ કરતા એકમનો અંક શું આવે તો 1 આવે 2 અને 8 નો વર્ગ કરતા એકમનો અંક શું આવે 4 આવે 3 અને 7 નો વર્ગ કરતા એકમનો અંક શું આવે 9 આવે 4 અને 6 નો વર્ગ કરતા એકમનો અંક શું આવે બોલજો 5 નો એકમનો અંક ઇવન દશકનો અંક પણ ફિક્સ છે એટલે 25 જ લખશું 0 હશે તો 2 0. ઓકે આ નિષ્કર્ષ પછી આપણે એક હજુ એવું નિષ્કર્ષ કાઢી શકીએ જો આ વર્ગ કરતા છે તો આ વર્ગમૂળમાં હશે. તમને કોઈ એવું પૂછે કોઈક સંખ્યા આપેલી હોય રેન્ડમલી કે ભાઈ આ સંખ્યા છે આનું વર્ગમૂળ શું થાય આ પ્રશ્ન બહુ વાર પૂછાઈ ગયો છે આનું વર્ગમૂળ શું થાય કોણ કહેશે શું આવશે 49. કેમ કારણ કે તમે અહીંયા ઓબ્ઝર્વ કર્યું કે એકડો છે એકડો હોય તો કાં તો એકડો બને કાં તો નવડો બને તો અહીંયા એકડો બને નવડો બને આ એકડો નવડામાંથી છે આ એકડો નવડો નથી આ એકડો નવડો નથી આ એકડો નવડો નથી એક જ ઓપ્શન છે વર્ગમૂળ કરવાની કોઈ જરૂર નથી વર્ગમૂળ આખું કરવાની કોઈ જરૂર નથી ખાલી એકમના અંકથી આન્સર કનેક્ટ થઈ જાય છે કે 1 હોય તો 1 અને 9 આવવો જોઈએ સો 1
બને છે 1 અને 9 થી જ, તો ઓનલી ઓપ્શન આવશે 49. ખ્યાલ આવે છે? એટલે ઘણા એક્ઝામ્પલ તમારા એકમના અંકથી થઈ જાય, તો આ ટેબલ બહુ ઇમ્પોર્ટન્ટ ટેબલ છે. એટલે 1 થી 10 ના વર્ગ જ્યારે કરીએ તો આ ટેબલ પહેલા સમજી લેવું. ઓકે, સો આ એક નોર્મલ બુદ્ધિ ક્ષમતાનો પ્રશ્ન હતો કે જેમાં એકમના અંકથી આન્સર આવે છે. કોઈ વર્ગમૂળ આખું કાઢવાની નીડ હતી નહીં. એટલે પરીક્ષા તમારી પાસે આ જ વસ્તુની ડિમાન્ડ કરી રહેલી છે કે ભાઈ આખી વસ્તુ કેલ્ક્યુલેશન્સની જરૂર અમુક વાર હોતી જ નથી, અને સીસી જેવી પરીક્ષામાં તો સાચે હોતી જ નથી. ખ્યાલ આવે છે? પીએસઆઈ સીસી જેવી પરીક્ષામાં એટલો બધો ગુણાકાર કરવાની જરૂર નથી હોતી. એમાં સ્માર્ટનેસ તમારી વધારે મેટર કરશે. બીજું એક કારણ એવું બી નીકળે છે કે વર્ગ કરીશું તો આ જ નંબરો આવશે, કોઈ બી હશે, તો કયા નંબરો આવે નહીં, આ પ્રશ્ન બહુ બધી વાર પૂછાય છે. તો એકમમાં બગડો નહીં આવે ક્યારેય પણ. બરાબર, અહીંયા જોઈ લો, બગડો નથી. એકમમાં બગડો નહીં આવે, તગડો નહીં આવે, 7 નહીં આવે અને 8 નહીં આવે. એટલે આ જ્યારે એકમમાં જોવા મળે તે ઓલવેઝ પૂર્ણ વર્ગ સંખ્યા નહીં હોય, પરફેક્ટ સ્ક્વેર નહીં હોય. બરાબર, એકમમાં 2, 3, 7, 8 આવે તો તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આ પણ એક મસ્ત તારણ છે, યાદ રાખજો. પૂર્ણ વર્ગ સંખ્યા બીજું એક તારણ ડીઆર નું આપણે કાઢીએ. ડીઆર નું કાઢીએ. બરાબર, ડીઆર ભણાવી દીધેલું પહેલા જ લેક્ચરમાં. બરાબર, શું આવે ડીઆર? એક જ છે, સરવાળો 4 નો 9 નો 1 ને 6, 2 ને 5, 3 ને 6, 4 ને 9 કેન્સલ. યાદ છે ને તમને? 9 આવે તો આપણે 0 એને કન્સિડર કરીએ છીએ. 9 કેન્સલ એટલે શું આવશે? 6 ને 4, 6 ને 4 10 થાય, બટ આપણે 10 એટલે 1 કહીએ છીએ. 8 ને 1 અગેન 9 અને 1. તમે જુઓ નંબર, તમે ધ્યાનથી નંબર જુઓ. 1 આવે છે, 1 આવે છે, 1 આવે છે, 7 આવે છે, 7 આવે છે, 9 આવે છે, 9 આવે છે, 9 આવે છે, 4 આવે છે, 4 આવે છે. આના સિવાય કોઈ નંબર નહીં આવે. સો પરફેક્ટ સ્ક્વેર હશે, પૂર્ણ વર્ગ સંખ્યા હશે, તો એ પૂર્ણ વર્ગ સંખ્યાનો ડીઆર, આ 4 જ સંખ્યા આવશે. કઈ 4 સંખ્યા? 1, 4, 9, 7. પણ 1, 4, 9, 7 ને તમે આ રીતે પણ લખી શકો ને, 1947 આઝાદીનું વર્ષ, તો યાદ ઇઝીલી રહે. હગે ના? આ નંબરો એ જ છે, મને દેખાય છે 1, 9, 4, 7, 1947. યાદ બી રહી જાય અને કામ બી રહી. બરાબર, એટલે ડીઆર પરથી પણ આપણે એક તારણ કાઢી શકીએ કે ભાઈ પરફેક્ટ સ્ક્વેર હશે ને તો એનો ડીઆર આ 4 અંક જ હશે. એનો ડીઆર આ 4 અંક જ હશે, 1947. બરાબર, તો 1 થી 10 માંથી આટલી આપણે વસ્તુ કાઢી. આપણા નિષ્કર્ષ છે, આપણું કન્ક્લુઝન છે, આપણું તારણ છે. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ તારણ છે. આના પરથી ઘણા ક્વેશ્ચન સોલ્વ થવાના છે. બરાબર, આના ઉપરથી ઘણા ક્વેશ્ચન સોલ્વ થવાના છે. આટલું લખી દો, પછી આપણે અગાડી 11 થી 30 સુધીના વર્ગ લખીએ. ચલો, એક ક્વેશ્ચન્સ બનાવું છું. આ જે બી કન્ક્લુઝન આપણે ભણ્યા એના અકોર્ડિંગ. નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે? નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે?
ચલો બહુ ઈઝી પ્રશ્ન બનાવેલો છે. કઈ આવશે? આના ઉપરથી જવાબ આવી જશે. બી આવશે ને? અહીંયા એવું પૂછેલું છે કે પૂર્ણ વર્ગ છે એનો મતલબ કે એક જ હશે પૂર્ણ વર્ગ, એક સંખ્યા પૂર્ણ વર્ગ હશે. અને 3 સંખ્યા કેવી હશે? પૂર્ણ વર્ગ નહીં હોય. 3 સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો પૂર્ણ વર્ગ નથી એના માટે આપણે આ તારણ કાઢેલું છે કે 2 3 7 8 હોય તો પૂર્ણ વર્ગ ના જ હોય. તો અહીંયા તો 7 છે એટલે નથી, અહીંયા 2 છે એટલે નથી, અહીંયા 3 છે એટલે નથી. 6 હોય તો પૂર્ણ વર્ગ હોઈ શકે. 6 હોય તો પૂર્ણ વર્ગ હોઈ શકે. અને હું ચેક શું કામ કરું? મારી પાસે 3 ઓપ્શન નીકળી જ ગયા છે તો હું ટાઈમ પાસ કરવાની કોઈ જરૂર અહીંયા લાગતી નથી. ઓપ્શન બી જવાબ છે. ખ્યાલ આવે છે? ઓપ્શન બી છે. સો ઘણી બધી વસ્તુઓ અહીંયાથી સોલ્વ થવાની છે એટલા માટે આ લખાવું છું. એટલે એને સમજીને કરજો. 1 થી 10 માંથી જ આ બધા તારણો નીકળી ગયા છે. 11 થી 20 કેટલાને આવડે છે? 11 થી 20 ના વર્ગ આવડે છે? શું થશે 11 નો વર્ગ? પછી 12 13 13 નો વર્ગ 169, 14 નો વર્ગ 196, 15 નો વર્ગ 16, 256, 17 289, 289, 18. ઓકે ચાલો. મોડે હોવા બહુ જરૂરી છે. મોડે હશે તો આપણું કામ ઘણી જગ્યાએ ઈઝી થઈ જશે. બરાબર? કારણ કે વર્ગની ડગલે પગલે જરૂર પડવાની છે. આ એક ચેપ્ટરમાં તો પડશે જ. એ સિવાય પાયથાગોરસનો પ્રમેય એટલે કર્ણનો વર્ગ, બાકી બે બાજુનો વર્ગોનો સરવાળો. ચોરસનું સૂત્ર લંબાઈનો વર્ગ. બરાબર? વર્તુળનું સૂત્ર ક્ષેત્રફળનું પાયાનો વર્ગ. બધી જગ્યાએ વર્ગ જ આવશે. તમે રીઝનિંગ બનશો તો રીઝનિંગમાં બી સિરીઝ વર્ગોની બધી બહુ જ સિરીઝો હશે. શ્રેણી ચેપ્ટર ભણશો સિરીઝ તો વર્ગોની શ્રેણી ઘણી બધી હશે. તો વર્ગ તમને ડગલે ને પગલે જરૂર પડવાની છે તો આ પ્રોપરલી કરી લેવું જરૂરી છે. ઓકે ચાલો. વેદિક મેથ્સ ભણાવેલું મેં. હવે આમાંથી તમને એકમ નંગ તો ખબર જ છે ને? 1 હોય તો શું આવે? અને 9 માં બી 1 આવે. આ તો ફિક્સ જ છે. 2 માં 8 માં 4, 3 માં 9, 7 માં 9, 4 માં 6, 6 માં 6, 0 હોય તો 2 0 અને 5 હોય તો 25. આટલું તો ખબર છે? ઓકે આટલું ખબર છે. આ વસ્તુ તો ક્યારેય નહીં બદલાય. એકમ નંગ ક્યારેય નહીં બદલાય. આ જ રહેવાનો છે. હવે વેદિક મેથ્સમાં આપણે જોયું હતું કે આધાર આવા લેવાના છે. તો આની નજીકના જ્યારે જ્યારે નંબરો આવે ત્યારે તમે આ ટેકનિક યુઝ કરી શકો છો વેદિક મેથ્સ. તો 11 કોની નજીકનો નંબર દેખાય છે? કોની નજીકનો નંબર દેખાય છે? કયા આધારની? 10 ની નજીકનો નંબર દેખાય છે? આપણે શું કરતા હતા યાદ કરો. જે બી આધાર હોય એ આધારથી આ કેટલા નંબર વધારે છે એ લખતા હતા. તો 10 થી 11 કેટલો વધારે છે? 1 વધારે છે. કેટલો વધારે છે? 1 વધારે છે. પછી શું કરતા હતા? યાદ છે? ક્રોસમાં એડિશન. 11 + 1 શું થતા હતા? 12. અને આ જે ડિફરન્સ ક્રિએટ થયો એનો આપસમાં ગુણાકાર. આપસમાં ગુણાકાર એટલે 1 નો 1 સાથે આપસમાં ગુણાકાર. 1 એકા. પણ આ ટાઈપ 2 ની અંદર મેં એક વસ્તુ નોંધ તરીકે લખાવેલી. આ પહેલી ટાઈપ અને આ બીજી મતલબ કે આ પહેલું સ્ટેપ અને આ બીજું સ્ટેપ. બીજા સ્ટેપમાં મેં એક વસ્તુ નોંધ કરીને લખાવેલી કે આધારના 0 જેટલા નંબર હોવા જોઈએ. હવે આધાર છે 10 તો 10 માં કેટલા 0 આવે? 1 0 આવે. તો અહીંયા એક જ અંક હોવો જોઈએ. અને ફોર્ચ્યુનેટલી અહીંયા એક જ અંક છે. કોઈ વાંધો નથી. અહીંયા મજા નહીં આવે. 100 માટે બહુ મજા આવશે. કારણ કે 100 એક નંબર મોટો થઈ જાય. આ તો મેન્ટલી તમને ખબર જ છે. પણ 100 માં તમે આ વસ્તુ ઈઝીલી કરી શકશો. બરાબર? આ ટાઈમ બચશે એવું ફીલ થશે. ચલો 10 થી કેટલા અહીંયા વધારે છે? 10 થી કેટલા વધારે છે? પણ જે વેદિક મેથ્સ વાળા લેક્ચરમાં નતા એને એ ટાઈપ્સ ખબર પડી હશે કે કેવી રીતે હું
વેદિક મેથ્સ કરતો હતો, રાઈટ? તો આ એ જ વસ્તુ બતાવી રહ્યો છું. બાકી આ 11-12 નું આવી રીતે નથી કરવાનું, મગપ જ કરવાનું છે, મોડે જ રાખવાનું છે. ઓકે, ચાલો. 12 + 2 આપસમાં ગુણાકાર, 2 દુ 4, જવાબ આવી ગયો. 10 થી કેટલા વધારે? 13. 10 થી 3 વધારે, 13 + 3 3 ડાલી 9, 169, જવાબ આવી ગયો. 14. 10 થી કેટલા વધારે? 4, 14 + 4 18, 4 × 4 16. અહીંયા લોચો છે, બરાબર. સ્ટેપ 2 ની અંદર એક જ ડિજિટ હોવો જોઈએ, એટલે કે 6 જ ચાલે, એક ના ચાલે. તો એ એકને કા મોકલવાનો? આગળના સ્ટેપની અંદર વધી તરીકે, કેરી ફોરવર્ડ. એટલે 18 માં એક વધી જાય એટલે કેટલા થઈ જાય? 18 19, અને 6 એકમનો અંક એઝ ઇટ ઇઝ રહેશે, 196 આવશે. 196 આવશે. ચલો, 15 માં 10 થી કેટલા વધારે છે? 15 + 5 પાંચું પાંચું. ચાલો, અહીંયા પણ 2 ડિજિટ બને છે. 2 ડિજિટ માંથી કયો ડિજિટ રાખવાનો? તો 2 ક્યાં જશે? 20 માં કેરી ફોરવર્ડ, એટલે 20 થઈ જશે 22. 16 કેટલા વધારે છે? 6 વધારે છે. 16 + 6 કેટલા થશે? 6 × 6 કેટલા થશે? 36 માંથી કયો અંક રહેશે અને કયો અંક આગળ આવશે? 22 3 આન્સર આવી ગયો. હવે ધ્યાનથી જુઓ, આ વસ્તુ કઈ રીત? સ્ટેપ 1 તમે જુઓ ધ્યાનથી. 12 14 16 18 20 22 ઇવન નંબર છે. આ બધા બેકી નંબર છે. 12 14 16 18, કારણ કે નંબરોનો સરવાળો એના એકમ સાથે થાય. 11 + 1 એટલે 11 નો એકમનો અંક 1, 12 નો એકમનો અંક 2, 12 ને 2 13 ને 3. તો આ જ પેટર્ન ફોલો થાય છે. તો અહીંયા આગળનો જે નંબર આવે છે, આગળનો નંબર એ બેકી જ આવે છે. 11 ને 1 12, પછી બેકી 14, પછી બેકી 16, પછી બેકી 18, પછી બેકી 20, પછી 22 24 26 28. હવે આના માટે કોઈ ટ્રીક યાદ રાખવાની નથી. 2 નો વર્ગ ખબર 4, તો 20 નો 400. 2 નો વર્ગ 4, તો 20 નો 400. 3 નો વર્ગ 9, તો 30 નો 900. 4 નો વર્ગ 16, તો 40 નો 1600. બરાબર? તો આટલું લખ્યું મેં. 12 14 16 18 20 22. હવે આમાં જે નંબર આગળ હતો એ જ રહેશે. 1 નો વર્ગ જે હતો એ જ રહેશે, 2 નો વર્ગ જે હતો તે જ રહેશે, 3 નો વર્ગ જે હતો એ જ રહેશે. પણ અહીંયા 4 નો વર્ગ જે હતો એમાંથી એક જે હતા એ વધી તરીકે આગળ જતા હતા. સો જે આગળ વર્ગો લખ્યા છે 1 2 3 માં, તો અહીંયા કશું એડ નહીં થાય, કારણ કે આ સિંગલ ડિજિટ હતા. બરાબર ને? આગળ લઈ જાઓ. આ સિંગલ ડિજિટ હતા. અહીંયાથી નંબરો 2 ડિજિટમાં બને છે. તો આનો આગળનો અંક તમારે એડ કરવાનો છે. 1 2 3 4 6 અને 8. 1 2 3 4 6 અને 8. એટલે અહીંયા એડ શું થશે? 1 2 3 6 નો 36 એટલે 3 4 6 અને 8. આ જે આગળનો નંબર હતો તે કોનો આગળનો? 6 નો વર્ગ 36, તો 36 નો આગળનો 3 હતો. 7 નો વર્ગ 49, 49 માં આગળનો 4 હતો. 8 નો વર્ગ 64, 64 માં આગળનો 6 હતો. 9 નો વર્ગ 81, 81 માં આગળ 8 આવે. આ નંબર એડ કરીને લખીએ તો 18 ને 1 શું થશે? પહેલા એઝ ઇટ ઇઝ લખી દઉં છું. 12 એઝ ઇટ ઇઝ, 14 એઝ ઇટ ઇઝ, 16 એઝ ઇટ ઇઝ, 18 ને 1 20 ને 2 22, 22 ને 3 25, 24 ને 4 28, 26 ને 6 32, 28 ને 8 36. પણ આટલા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ ના કરતા મોઢે રાખજો. ઓકે, આ તો મારે વેદિક મેથ્સ બતાવી હતી એટલા માટે આ મેં ફરી એને બતાવી. બાકી આ બધું વસ્તુ કઈ કરવાની જરૂર ના પડે. મોઢે રાખજો. બરાબર? મોઢે રાખજો. ઓકે, ચલો 21 થી 30 ના બી લખી દઈએ. એકવીસ થી 30 ઇઝી લાઈન છે, સરળ છે. 21 થી 30 ની પેટર્ન તમે જોશો તો સરળ જ. ચલો, પહેલા તો શું ફિક્સ હોય છે? ઓલવેઝ એકમ નંગ ફિક્સ હોય છે. તો એકમ નંગ લખી દઈએ. 1 9 માં 1, 2 ના વર્ગમાં 4, 8 ના વર્ગમાં 4, 3 માં 9, 7 માં 9, 4 માં 6, 6 માં 6, 5 હોય તો 25 ફિક્સ, અને 0 હોય તો 00. અને 3 નો વર્ગ ખબર છે 9, એટલે આ થઈ ગયો
30 નો 9 આટલી વસ્તુ તો ફિલઅપ થઈ જ જવાની છે બરાબર. હવે આના માટે સર્ટેન પેટર્ન હું બોલું છું એને યાદ રાખજો. 20 નો વર્ગ 400 હોય તો 21 નો વર્ગ 400 થી મોટો થાય કે નાનો થાય? મોટો થાય ને, કારણ કે નંબર વધે એમ વર્ગ બી વધતા જાય. 21 ગુણ્યા 21 બટ ઓબ્વિયસ છે 400 થી મોટા હશે. સો એ 400 સમથિંગ હશે એવું માની લઈએ અને આગળનો આમ 4 ના કંઈક નંબરમાં હશે, 420 છે, 430 છે, કંઈ પણ હશે બરાબર. તો હું બોલું છું એ પ્રમાણે આ બે જે નંબર છે ને 400 અને 500 ની વચ્ચે આવવાના છે. સો 2 વખત 4, મારી સાથે બોલો 2 વખત 4. પછીના નંબરો છે એમાં 2 વખત 5, પછીના નંબરો છે એમાં 2 વખત 6, પછીના નંબરો છે એમાં 2 વખત 7 અને એક જ બચ્યો છે. હવે આ તો 8 જ બનશે, એકલો જ, કારણ કે આ તો 900 લખાઈ ગયો છે. સો 2 4 2 5 2 6 2 7 1 8. હવે રહ્યો વચ્ચેનો નંબર. હવે વચ્ચેના નંબરમાં થોડુંક યાદ રાખીશું કે આ જે નંબર આવે છે એનો ઘડિયો લખવાનો છે. સો 4 નો ઘડિયો શું થાય? તો કે ભાઈ 4 એકા 4, 4 દુ 8, 4 તાલી 12 અને 4 ચોક 16. હવે તમે અહીંયા જોયું તો ને આગળ આ 3 નંબરમાં કશું નતું ઉમેરાતા, જેવો નંબર હતો એવો મૂકી દેતા હતા. તો જેવો અહીંયા એકમનો અંક છે ને એવો એકમનો અંક મૂકી દઈશું. તો એકમનો અંક શું છે? 4 લખી દઈશું. શું છે? 8 લખી દઈશું. એકમનો અંક 2 લખી દઈશું. આમાં એક એડ થતા હતા એટલે આ 6 જે છે એમાં એક એડ થતા હતા એટલે આમાં બી એક એડ થશે એટલે શું થશે? 7. યાદ રાખી લેજો 4 નો ઘડિયો છે 4 8 2 7. જેવું તમે લખ્યું 4 8 2 7 એવું નીચેથી પણ લખો 4 8 2 7. થઈ ગયું. આ સારી વસ્તુ એટલા માટે છે કારણ કે આમાં એકમ સાથે તમે ધ્યાનથી જોશો ને તો દશક બી સેમ બને છે. 41 41, 84 84, 29 29, 76 76. આની આ ખૂબીના લીધે આને યાદ રાખવા ઈઝી થઈ જાય છે. અહીંયા એવું નથી થતું, અહીંયા એક જ ફિક્સ રહેશે આની સાથે. આ 21 છે તો આ 61 છે, અલગ છે. આ 44 છે તો આ 24 છે, અલગ છે. સો એકમ જ ઓલવેઝ ફિક્સ રહે છે. અહીંયા એકમ સાથે દશક બી ફિક્સ હોય છે એટલે આ યાદ રાખવા ઈઝી એટલા માટે છે કે એકમની સાથે દશક પણ સરખા આવે છે, દશક પણ સરખા આવે છે. એટલા માટે આ લાઈન યાદ રાખવી ઈઝી છે બટ મોઢે રાખજો. 21 નો વર્ગ 441, 484, 529, 576, 625, 676 આ પ્રમાણે મોઢે રાખજો બરાબર. 30 સુધીના મોઢે કરી દેવા, 30 સુધીના મોઢે કરી દેવા. બટ આ વસ્તુ ઓબ્ઝર્વ એટલા માટે કરાવી કારણ કે આ તમને યાદ હશે તો ઘણી બધી જગ્યાએ તમે ભૂલ નહીં કરો બરાબર, ભૂલ નહીં કરો. સો લખી. આ તો મેં તમને પેટર્ન ને એટલા માટે બતાવી કે તમને યાદ રહે કે પેલું 41 ને 41 કનેક્ટ થાય છે. ખ્યાલ આવે? ઘણી વાર એ પેટર્ન તમને યાદ આવશે, બાકી મોઢે જ રાખવાના છે. 1 થી 30 સુધી મોઢે હોવા જોઈએ. 1 થી આ પેટર્ન બતાવવાનો ઇન્ટેન્સ એટલો કે સમટાઈમ્સ એ પેટર્ન તમે રિકોગ્નાઇઝ કરી શકો બરાબર ને. ઘણી વાર એની જરૂર પડી જાય, યાદ આવી જાય તો કામ બની જાય. એટલા માટે મેં આ રીતે લખ્યું કે 2 4 2 5 2 6 2 7 1 8. પાછળનું તો ફિક્સ જ હતું. આ 4 છે તો 4 નો ઘડિયો લખી દીધો 4 8 2 7, નીચેથી પણ 4 8 2 7. તો આ યાદ તમે રાખો તો તમને ઘણી વખત એ પેટર્ન્સ થી આન્સર સોલ્વ થઈ જતા હોય છે બરાબર. એમાં સૌથી વધારે જરૂર છે ને 576 ને 676 ની પડશે. આ બે ની બહુ જરૂર પડે છે કારણ કે પાયથાગોરિયન ટ્રિપલેટ છે. 576 થી 100 વધારે છે એક્ઝેક્ટ એટલે 24, 100 10 નો વર્ગ એટલે 24 10 26. પાયથાગોરિયન ટ્રિપલેટ છે 24 10 26. આ બહુ બધી વખત કામ આવે છે. 24 10 26. જે લાસ્ટ છે એ કાટકોણ ત્રિકોણનો કર્ણ હશે બરાબર. 3 4 5 આ 5 કર્ણ હશે. 7 24 25 બરાબર. સો એ જગ્યાએ તમને કામ લાગી શકે એટલે આ લખવાનો હેતુ એટલો છે કે આ તમને યાદ રહે કે 576 થી એક્ઝેક્ટ 100 વધારે છે અને 100 10 નો વર્ગ છે. સો 1 થી 30 ના મોઢે રાખીશું બરાબર. પદ્ધતિ છે, ગુણાકાર બી કરવાની જરૂર નથી, પદ્ધતિ છે પણ પદ્ધતિ કરતા બેટર છે એને મોઢે રાખીશું કારણ કે અમુક વખતે નંબર જોઈને યાદ આવવું જરૂરી છે બરાબર કે ભાઈ આ સંખ્યાનો વર્ગ છે. 841 આવે એટલે તરત માઇન્ડને ક્લિયર થવું જોઈએ કે આ 29 નો વર્ગ છે
એટલે એ નંબરો જોઈને રિકોગ્નાઇઝ થવું જોઈએ, એટલા માટે 30 સુધીના નંબરો મોઢે કરી દેવા. બરાબર, 30 સુધીના નંબરો મોઢે હોવા. 30 પછી તમારે 31 થી 100 સુધી જવું છે તો આપણી પાસે છે 31 થી 100 ના વર્ક કરવું છે તો આપણી પાસે ટેકનિક છે 31 ત્રણ લાઈન પાડી. પહેલી જે લાઈન છે એમાં આ જે સંખ્યા છે એનો વર્ગ આવશે, એટલે કે 3 નો વર્ગ આવશે જે છે 9. આ લાસ્ટ લાઈનમાં 1 નો વર્ગ આવશે જે છે 1. અને મિડલ લાઈનમાં જે બી નંબરો દેખાઈ રહ્યા છે એનો આપસમાં ગુણાકાર, એટલે કે 3 1 અને 2 નો ગુણાકાર, તો 3 એકા 3 3 દુ 6. આન્સર આવી ગયો 961. ગુણાકાર કરવાની બી જરૂર નથી, ગુણાકાર કરવાની પણ જરૂર નથી. પણ તમે પછી 22 નો વર્ગ આ રીતે કરશો એ નહીં ચાલે, એ મોડે જ રાખજો, થવાનો તો છે જ. બરાબર, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, આ ત્રણ સંખ્યાનો આપસમાં ગુણાકાર 2 દુ 4 4 દુ 8 484, તો થવાનો તો છે જ. બરાબર, સો આગળના દરેક વર્ગ આનાથી થઈ જશે. જ્યારે 2 ડિજિટ હશે તો આ રીતે થઈ જશે ફટાફટ. પણ એ યાદ રાખવાનું એટલા માટે કહું છું કારણ કે યાદ હશે તો ઘણી જગ્યાએ તમને રિકોગ્નાઇઝ થશે પેટર્ન, એટલે એ તો મોઢે જ રાખવાનું. હવે આ કેવી રીતે બની રહ્યું છે, તો તમે એલ્જેબ્રા ભણેલા હશો, બીજગણિત ભણેલા હશો, ત્યાં એક ફોર્મ્યુલા આવતું હતું a+b નો વર્ગ, યાદ છે? હા, તો એ જ આ છે, આ કોઈ જાદુ નથી, આ એલ્જેબ્રા બીજગણિતનું સૂત્ર છે. જ્યારે બે સંખ્યાનો સરવાળાનો વર્ગ હોય ત્યારે પ્રથમ સંખ્યાનો વર્ગ, લાસ્ટમાં બીજી સંખ્યાનો વર્ગ અને વચ્ચે એ બે સંખ્યાનો ગુણાકારના ડબલ, એટલે ab ના ડબલ 2ab આવે, a² + 2ab + b², અને બધું ભેગું થઈ જાય, એટલે બધું ભેગું થઈ જાય એટલે સરવાળો થઈ જાય. એટલે આ એ જ છે, આ a છે તમારા માટે 3, સો અહીંયા 3 નો વર્ગ. આ b છે તમારા માટે 1, એટલે 1 નો વર્ગ. આ 2 a અને b એટલે 2ab નો ગુણાકાર આપસમાં, એટલે 2 તાલી 6 6 એકા 6. સો આ પેલી જ પદ્ધતિનું આ સ્વરૂપ છે, વિસ્તરણનું સૂત્ર કહેવાય. બરાબર, તમે ઓલરેડી 7મા 8મામાં ભણીને આવ્યા છે, a વત્તા b નો વર્ગ. પણ અહીંયા પ્રોબ્લેમ શું થશે ખબર? સપોઝ કે હું લઈ લઉં આવી રીતે મોટો નંબર 67. બરાબર, પ્રોબ્લેમ શું થવાની છે એ જોઈ લો. આ જે ખાલી જગ્યા છે ને એમાં એક જ અંક હોવો જોઈએ, 2 અંક હોય તો આગળના અંકમાં તમારે કેરી ફોરવર્ડ કરવો પડે. એટલે અહીંયા 6 નો વર્ગ શું થાય પહેલા તો એ લખી દઉં. અહીંયા 6² આવશે, અહીંયા લાસ્ટમાં 7² આવશે. 6 નો વર્ગ તો 36 છે, 7 નો વર્ગ તો 49. અને આ આપસમાં ગુણાકાર કરો તો ઓલવેઝ છે ને ડબલ છેલ્લે કરવાના, કારણ કે મગજ ડબલ ફટાફટ કરી લેશે, તો ડબલ છેલ્લે કરવાનું. એટલે 6 + 42 ને 42 ના ડબલ 84, ડબલ છેલ્લે કરશું. બરાબર, આવું કરશો ને 2 + 14 14 છંગ, ઘણાને 14 છંગ નહીં ખબર. બરાબર, ઘણાને 14 છંગ નહીં ખબર હોય અને એ સારી વાત નથી, ઘડિયા આવડવા જોઈએ. કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં તમને 20 નહીં 25 30 સુધી ઘડિયા આવડવા જોઈએ. બરાબર, તો 20 તો બેઝિક છે. તો મેં ઓલવેઝ આમ જ જઈશ, ગુણાકાર 7 દુ બી 14 થાય, 2 + બી 14 થાય, પણ ઓલવેઝ હું આમ જ જઈશ કારણ કે ડબલ મગજ ફટાફટ કરશે. 6 + 42 42 દુ. હવે આ નંબરોને જોઈને જવાબ નથી આવી જતો. આમાં તો કેવો એક જ લીટીમાં જવાબ દેખાતો હતો, આ જવાબ તો અહીંયાથી કોને લઈશું, તો 4 જશે કાં આગળ કેરી ફોરવર્ડ. હવે આ 4 અને 4 કેટલા થઈ ગયા 8, તો આ 8 જશે ક્યાં કેરી ફોરવર્ડ. 84 ને 4 88 હતા, 88 નો છેલ્લો આંથરો અહીં અને આગળનો આંથરો કેરી ફોરવર્ડ. અને 36 ને 8 કેટલા થશે, તો કે ભાઈ 44. હવે આ 44 લખવાના જ રહ્યા કારણ કે આગળ કોઈ સ્ટેપ નથી તો કેરી ફોરવર્ડ બનતું નથી. સો આન્સર આ છે. હવે આ આગળ ના લઈ જવું હોય એનું પણ આપણી પાસે એક સારી એવી પદ્ધતિ છે. કઈ નહીં કરવાનું, આ જે વચ્ચેનો છે સ્ટેપ જે છે ને, વચ્ચેનો જે સ્ટેપ છે આ એ નીચે જ લખી દેવાનો થોડોક. એ પહેલેથી ક્યાં લખી દેવાનો, થોડોક નીચે લખી દેવાનો. 6 નો વર્ગ શું, જે કરતા હતા તે જ છે. 7 નો વર્ગ શું, જે કરતા હતા તે જ. 6 + 42 42 ના ડબલ 84. હવે આની નીચે કોઈ બી નંબર ના મુકાય કારણ કે એકમ નંગ બદલાવો ના જોઈએ. એકમ નંગ તો તમને ખબર જ છે 1 અને 9 3 અને 7 માં 9 જ રહેશે. સો 3 અને 7 ના વર્ગમાં 9 જ રાખવાનો છે. એટલે અહીંયા કંઈક મૂકી દેશો તો સરવાળો થઈને બદલાઈ જશે. સો આની નીચે કઈ ના મૂકતા, એટલે 84 મૂકશો કઈથી, અહીંયાથી આ રીતે, અને નીચે નહીં મૂકવાનો. બસ હવે આને ભેગા કરી દો, 9 4 ને 4 8, 36 ને 8 તમે ડાયરેક્ટ કરી શકો 44.
સો કેરી ફોરવર્ડ વાળું ના સમજ પડતું હોય તો આ છે, ખ્યાલ આવે છે? કેરી ફોરવર્ડ વાળું ના સમજ પડતું હોય આ પ્રમાણે તો વચ્ચેનો સ્ટેપ થોડોક નીચે લખી દેજો, આ બેટર રહેશે. અહીંયા કેટલાક વર્ગ કરવા તમને આપું છું, આ જ પદ્ધતિથી કરીશું. ચલો 4 સંખ્યા આપી છે, પદ્ધતિ લખજો અને કોઈ બી પદ્ધતિ લખો ને તો એ પદ્ધતિ કેવી રીતે બની છે એ પહેલા ઉપર લખજો કે આ સૂત્રના આધારે આ પદ્ધતિ બનેલી છે, એટલે a + b હોલ સ્ક્વેર લખજો. થઈ જવું જોઈએ આટલા, કારણ કે આમાં ટાઈમ બચાવવાની ટેકનિક બતાવેલી છે, બાકી તો ગુણાકાર નહીં સારો, ગુણાકારમાં તમે અત્યારે લઈ આવ્યો. ચલો 5 સેકન્ડમાં આવી જાય એવી પદ્ધતિ છે. 2 અંક લખ્યા, વચ્ચેનો નંબર આપણે નીચે લખીશું. 4 નો વર્ગ શું થશે? 16. 3 નો વર્ગ શું થશે? 9. પણ 9 ને હું લખી 0 9, કારણ કે આની નીચે મારે કઈ લખવાનું નથી. રિમેમ્બર, આની નીચે કઈ લખવાનું નથી. આપસમાં ગુણાકાર 4 × 12 12 × 24 24 આ રીતે લખીશ. સરવાળો 9 4 16 2 18 18 49 કેટલાનો આવે છે? ઓકે ચાલો સરસ. 97 97 9 નો વર્ગ કેટલો થશે? 7 નો વર્ગ કેટલો થશે? આપસમાં ગુણાકાર 9 × 7 = 63 63 ના ડબલ 60 ના ડબલ 120 3 ના ડબલ 6 એટલે 126 126 આ પ્રમાણે, આની નીચે કઈ પણ ના આવવું જોઈએ. 6 એઝ 9 એઝ ઇટ ઇઝ, 4 ને 6 10 વધી 1 2 ને 1 3 ને વધીને 1 4 8 ને 1 9 94 0 9 કેટલાનો આવે છે? 94 0 9. 83 8 નો વર્ગ 64 3 નો વર્ગ 9, પણ 9 ને શું લખવાના છે આપણે? 0 9, કારણ કે આની નીચે કઈ પણ લખવાનું નથી. 8 × 24 24 ના ડબલ 48 48 9 એઝ ઇટ ઇઝ 0 ને 8 8 64 ને 4 68 68 ને 82 6 8 8 9 46 4 નો વર્ગ શું થશે? 16 6 નો વર્ગ શું થશે? 36 4 6 24 24 ના ડબલ 48 અહીંયા પણ 48 6 ની નીચે કઈ ના લખતા, 6 એઝ ઇટ ઇઝ 8 ને 3 11 વધી 1 6 ને 4 10 11 વધી 1 1 ને 1 2 21 16 આવશે 21 16. તો આટલી સ્પીડમાં થવું જોઈએ તો મજા આવશે, બરાબર? એટલે રેન્ડમલી નંબરો લેજો, 2 ડિજિટના 2 ડિજિટના કોઈ બી નંબરો વચ્ચેથી ઉચકી લેજો, બરાબર? 72 74 77 83 82 84 અને થોડીક પ્રેક્ટિસ કરી લેજો, બરાબર? કારણ કે આની જરૂર પડશે, ગુણાકાર કરવા કરતા બેટર છે. સિમ્પલી એક એક ડિજિટ નો વર્ગ તો તમે મોઢે કરેલો છે, 1 નો 7 નો 3 નો 8 નો આ બધા વર્ગ તમને ખબર છે, અને આ ગુણાકાર કરવાનું બી ઈઝી છે, બરાબર? સો બેટર છે પેલું ગુણાકાર કરવા કરતા આની રીતે ગુણાકાર ઈઝીલી થઈ જશે, વર્ક કરવો આસાન છે. હવે એવી બી પદ્ધતિ છે કે તમે આવા નંબરો કે જે 100 ની નજીક છે, 100 ની નજીક છે તે મોઢે કરી શકો. 97 તમે મોઢે કરી શકો છો મેન્ટલી, 97 તમે મોઢે કરી શકો છો વેદિક મેથ્સ, કારણ કે 100 ની નજીક હોય તો 100 નો આધારનો ઉપયોગ કરી શકાય, બરાબર? તો આ તમે મેન્ટલી કરી શકતા હતા. 43 से 46 એ જ પ્રમાણે 50 ની નજીક છે, તો તમે એ પ્રમાણે આ 50 ની નજીકની રીતે મોઢે કરી શકો છો. તો કેવી રીતે મોઢે કરાય જોઈએ. હું 85 થી 100 ના વર્ગની વાત કરું છું. સો નો તો 10,000 થશે, 2 0 2 0 4 0 થઈ જશે, એટલે લખતો નથી. હવે વેદિક મેથ્સમાં આપણે ઓલરેડી ભણી ગયા છે. હમણાં બી મેં ભણાવ્યું પેલું 11 થી 20 ના વર્ગમાં વેદિક મેથ્સ, બરાબર? એ જ વસ્તુ આપણે અપ્લાય કરવાની છે. 99 આધાર 100 થી કેટલા ઓછા છે? આધાર 100 છે, બાજુમાં આવી રીતે લાઈન પાડવાની, આધાર 100 છે, 100 થી કેટલા ઓછા છે? 1 ઓછા છે, એટલે -1 લખવાનું કે 1 ઓછા છે. આ નંબર પણ કેટલો ઓછો છે? 1 ઓછો છે. હવે શું કરતા હતા તમે?
ક્રોસમાં સરવાળો કાં તો ક્રોસમાં બાદબાકી જે પણ હોય તે. તો અહીંયા ક્રોસમાં 99 - 1 તમને જોવા મળે છે, તો 99 - 1 કેટલા બનશે? અને આ ડિફરન્સ નો ગુણાકાર એક એકા માઇનસ માઇનસ તો પ્લસ જ થશે, એક એકા. પણ અહીંયા મેં તમને કંઈક યાદ કરાવેલું કે આ જે બી સ્ટેપ છે એમાં મીંડા જેટલા છે ને આધારના એટલા નંબર રાખવા. તો અહીંયા તમારે 1 નહીં લખવો પડશે, 0 1 લખવો પડશે. બરાબર, 1 નહીં લખવો પડે, 0 1 લખવો પડશે. આન્સર આવી ગયો. ખ્યાલ આવે છે? બોલો, એ જ પ્રમાણે 97 આધાર 100 થી કેટલા ઓછા છે? તો 97 માંથી 3 જાય તો કેટલા? અને 3 ગુણ્યા 3 કેટલા? હવે આ 9 નહીં ચાલે, આપણે એમાં 0 એડ કરીશું, 0 9 લખીશું, કારણ કે આધારમાં 2 0 છે. ચાલો, 96 100 થી કેટલા ઓછા છે? 4. 96 માં 4 એડ કરીશું, 4 બાદ કરીશું તો કેટલા થશે? 92. અને 4 ગુણ્યા 4 કેટલા થશે? હવે અહીંયા મસ્ત મજાના 2 અંક જ આવે છે, તો અહીંયા કોઈ 0 એડ કરવાની નીડ નથી, જરૂર નથી. 92 16 આન્સર થઈ ગયો. 98 100 થી કેટલા ઓછા છે? તો 98 માંથી 2 જાય એટલે કેટલા? અને 2 ગુણ્યા 2 કેટલા? 4. હવે અહીંયા 0 એડ કરવાની જરૂર છે. તો અહીંયાથી તમે શું સમજ્યા? આવું કરવાનું નથી, આ તો મેં તમને લખાયું, પણ આવું કરવાનું નથી, આવું મેન્ટલી કરવાનું છે કે જે પણ નંબર, શું બોલું છું, જે પણ નંબર સ્ટેપ 1 આ જે છે તે સ્ટેપ 1 100 થી જેટલો ઓછો તેટલા જ ઓછા તે અંકમાંથી કરો, તે અંકમાંથી કરો. આ વાતને સમજો. 99 100 થી 1 ઓછા, તો 99 માંથી 1 જ ઓછા કરો એટલે 98 આવી જશે. 96 100 થી 4 ઓછા છે, તો 96 માંથી 4 જ ઓછા કરો એટલે 92 આવી જશે. એટલે પહેલો સ્ટેપ મેન્ટલી થઈ જાય કે ના થઈ જાય? હવે જે તમે ઓછા કરો છો એનો વર્ગ લખી દો સ્ટેપ 2 માં. જે પણ ઓછા કરીએ છે તેનો વર્ગ કરી દો. હવે આ બે સ્ટેપને જો તમે સમજી ગયા હોય તો તમે આ અહીંયા લાઈનમાં મોઢે બોલી શકો છો. બરાબર, 2 સ્ટેપ આપણે બનાવેલા છે. ચાલો, 91 100 થી કેટલા ઓછા છે? તો 91 માંથી 9 ઓછા કરી દો. પહેલા તો 91 માંથી 9 ઓછા કરશો તો શું આવશે? 91 માંથી 9 ઓછા કર, 91 માંથી 10 ઓછા કરો, 9 ના આવડતા હોય તો 81. એક વધારે ઓછો કર્યો એટલે એક પાછો આપી દો, 82. તમે 9 ઓછા કર્યા છે તો 9 નો વર્ગ બાજુમાં મૂકવો પડશે. હા, 9 નો વર્ગ થશે 81. શું બોલું છું? 92 100 થી કેટલા ઓછા છે? તો 92 માંથી 8 ઓછા કરો, 92 માંથી 8 ઓછા કરો. આ ફટાફટ થવું જોઈએ, બાદબાકી ફટાફટ થવી જોઈએ. 84 અને 8 જે ઓછા કર્યા છે એનો વર્ગ લખજો. 8 નો વર્ગ લખજો. 8 ઓછા કર્યા છે એટલે 8 નો વર્ગ લખજો. જે બી ઓછા કરો એનો વર્ગ થશે ને, આ બે સંખ્યા જ ગુણાશે ને, એટલે જે ઓછા કરો એનો જ વર્ગ બનશે ને. 93 100 થી કેટલા ઓછા છે? 7. 93 માંથી 7 બાદ કરો. 93 માંથી 3 ગયા 90, બીજા 4 ગયા 86. તમે કેટલા ઓછા કર્યા? તો 7 નો વર્ગ બાજુમાં લખજો. 86 49. મેન્ટલી થઈ ગયું. 94 100 થી કેટલા ઓછા છે? 6 ઓછા છે. 94 માંથી 6 ઓછા કરો, 94 માંથી 4 ગયા અને બીજા 2 ગયા 88, અને 6 ઓછા કર્યા તો 6 નો વર્ગ શું? સમજ પડે છે? હવે આ જોઈ લો, 82 84 86 88. આ તો પેટર્ન જ બની ગઈ. શું આવશે હવે? તો બેકી સંખ્યા ચાલી રહી પેટર્નમાં બેકી સંખ્યા ચાલી રહી છે. તો પછી ને અહીંયા બી પેટર્ન જ બની રહી. 9 નો વર્ગ 8 નો વર્ગ 7 નો વર્ગ 6 નો વર્ગ. તો હવે કોનો વર્ગ? પછી 4 નો, પછી 3 નો, પછી 2 નો, પછી 1 નો. વાત પૂરી થઈ જાય ને મેન્ટલી? તો આગળનો એક સંખ્યા જે હતી આ 97, આવી કરવાની કોઈ જરૂર નથી. આનાથી બી સ્પીડમાં આ પદ્ધતિ થાય. 97 100 થી 3 ઓછા, 57 માંથી 3 ગયા 94, 3 નો વર્ગ 9 0 9, 94 0 9 મેન્ટલી 94 0 9. ખ્યાલ આવે છે? તો વૈદિક મેથ્સ થી આ વસ્તુ કરી શકશો. આ વૈદિક મેથ્સ થી કરી શકશો. આ બધા નંબરો થોડાક ડિફિકલ્ટ પડશે કારણ કે આ દૂર જઈ રહેલા છે. તો થોડાક અઘરા પડશે, પણ કરી શકીશું. આના માટે તો કોઈ જરૂર નથી. 9 નો વર્ગ શું છે? અને 0 ડબલ વખત જશે એટલે 90 ના 81. હવે 85. આ તો તમને પદ્ધતિ ખબર ને, 8 નો ગુણાકાર એની પછીની સંખ્યા સાથે.
8 9 72 25 એટલે આ પણ થઈ જશે. હવે 86 100 થી કેટલા ઓછા છે? વેરી ગુડ. તો એ સંખ્યામાંથી 14 ઓછા કરો પહેલા તો. 86 માંથી 14 ઓછા કરો. 72. વેરી ગુડ. તો અહીંયા 72 લખ્યા છે. જે ઓછા કર્યા છે એનો વર્ગ ખબર હોવી જોઈએ, એટલે 14 નો વર્ગ ખબર હોવી જોઈએ. એ 13 નો છે 196. ઓકે. હવે પ્રોબ્લેમ એ છે કે આ સ્ટેપ તમારો 2 જ અંક કન્સિડર કરી શકે છે, કારણ કે 18 માં 2 0 છે. 2 જ અંક કન્સિડર કરાય છે. તો 196 માં 96 કન્સિડર થશે, 1 જશે કેરી ફોરવર્ડ. ધેટ મીન્સ આ 72 બીકમ 73. ઓકે, એટલે અહીંયા ખાલી આ એક વસ્તુ આવશે બધી વાર. અહીંયા બધી વારી વસ્તુ આવશે, એટલા માટે થોડુંક શાંતિથી કરું. બરાબર? તમે આ પ્રમાણે કરી શકો છો. 87 100 થી કેટલા ઓછા? 13 ઓછા. 87 100 થી 13 ઓછા. 87 માંથી 13 જાય એટલે કેટલા? કેટલા થાય? 74 થાય. પણ મેં 75 કેમ લખ્યા? પેલી વધી બી એડ કરી દીધી છે, કારણ કે 13 નો વર્ગ 169 છે, 169 છે, 1 વધીમાં એડ થઈ ગયો. 1 આ 74 માં એડ થઈ ગયો, બાદબાકીમાં એડ થઈ ગયો. એટલે હવે માઇન્ડમાં એ વસ્તુ યાદ રાખજો. 88 100 થી કેટલા ઓછા છે? 12 ઓછા જ. 88 માંથી 12 જશે. 88 માંથી 12 જાય એટલે કેટલા? 76. પણ વધીના લીધે શું થઈ જશે? 77. અને 12 નો વર્ગ 144. એક તો વધી તરીકે એડ થઈ ગયો. 44 બાકી હતા, લખાઈ ગયા. 89 100 થી કેટલા ઓછા છે? 11. 89 માંથી 11 જાય. 89 માંથી 10 જાય. 79. બીજા એક જાય. હા, પણ પાછા એ વધીમાં 79 જ થઈ જવાના છે, કારણ કે 11 નો વર્ગ 121 છે. 21 લખાશે. 1 78 માં એડ થઈ ગયો એટલે 79 બન્યું. એટલે આગળની વધી વાળું ખાલી યાદ રાખવાનું છે. બરાબર? બટ આટલા નંબરો તો તમે બહુ ઇઝીલી કરી શકવાના છો. આટલા નંબરો તો બહુ ઇઝીલી કરી શકવાના. લખી લેજો. વૈદિક મેથ્સ. થઈ ગયું? જ્યારે પણ આવા નંબરો આવે તો મગજને કમાન્ડ તરત આપી દેવો. બરાબર? કે આ નંબર 100 થી કેટલો ઓછો છે. બરાબર? એક 96 માટે ટ્રાય કરી. 96 100 થી કેટલો ઓછો છે? 4. 96 માંથી 4 ગયા, 92. 4 નો વર્ગ 16. 92 16. બરાબર? થોડોક મોટો નંબર 88. 88 100 થી કેટલા ઓછા છે? 12. 88 માંથી 12 બાદ કરવાના છે. 88 માંથી 10 ગયા, 78. 2 ગયા, 76. 12 નો 144. બટ 76 માં એક વધી જશે એટલે 77 ને પેલા 44. 77 44. ઓકે. સો આની પણ પ્રેક્ટિસ કરશો તો થઈ જશે. અઘરું નથી. ખાલી વધી વાળું યાદ રાખવાનું છે. બરાબર? વધી વાળું યાદ રાખવાનું. બાકી આટલા નંબરો તો ઇઝીલી કરી શકશો. હવે આપણે 50 ની નજીક, 50 થી 10 આ બાજુ, 50 થી 10 વધારે, એટલે 41 થી લઈને 60 સુધીના વર્ગ કરીએ. 60 સુધીના વર્ગ કરીએ. ચલો, આમાં તમને કેટલાનો વર્ગ ખબર છે? પહેલા તો એક આનો ખબર હશે. 5 નો કેટલો થાય? ઓકે, 6 નો 36, તો 3600. બીજું 5 વાળા વર્ગો ખબર હોય છે આપણને. બરાબર? 5 હોય એટલે 25 ફિક્સ છે. આગળનો જે બી નંબર છે એનો ગુણાકાર એની પછી સંખ્યા સાથે, એટલે 5 ગુણ્યા 6 થશે. 5 સંગ 30. કેવી રીતે આવ્યા યાદ રાખજો. 5 નો ગુણાકાર એની પછીની સંખ્યા સાથે ઓલરેડી કરાવી દીધેલું છે. 45 નો આન્સર શું આવશે? તો એ પ્રમાણે 4 ની પછી આવે છે 5. 4 પંચા 20 25. સો આટલા નંબરો તો તમને ખબર હોવા જ જોઈએ. બરાબર? દરેક જગ્યાએ 5 અને 0 વાળા નંબરનો વર્ગ ઇઝીલી તમે કરી શકો. હવે આ બધાની વચ્ચે 2500 બેહેલા છે. બરાબર? આ બધાની વચ્ચે 50 નો વર્ગ 2500 બેહેલા છે, એટલે સ્ટેપ 1 25 થી આપણે કન્સિડર કરીશું ને. સ્ટેપ 2 00 થી કન્સિડર કરીશું. પ્રશ્ન શું પૂછવાનો? 50 થી જે તે નંબર, 50 થી જે તે નંબર કેટલો વધારે છે કે કેટલો ઓછો છે? સ્ટેપ 1. 50 થી જે તે અંક જેટલો વધુ કે જેટલો ઓછો તેટલા
25 માં વત્તા ઓછા કરવા અને સેમ જ સ્ટેપ 2 રહેશે જે આગળ 99 98 માટે કર્યું જેટલા વધારો કે જેટલા ઓછા કરો એનો વર્ગ લખી દેવાનો જેટલા વધુ હોય કે જેટલા ઓછા હોય તેનો વર્ગ લખો તેનો વર્ગ લખો પણ વર્ગ હોવો જોઈએ 2 ડિજિટમાં વર્ગ હોવો જોઈએ 2 ડિજિટમાં હવે આને સ્ટેપને સમજીશું 50 થી 51 કેટલા વધારે છે 51 નો વર્ગ કરવા જઈ રહ્યા છે બરાબર એટલે 50 આધાર છે અહીંયા 50 આધાર છે હા તો આ જે તમે એક વધારે છે એ 25 માં વત્તા કરવાના 25 માં વત્તા કરવાના કારણ કે અહીંયાથી 2500 થી વધી રહ્યો નંબર તો 25 માં વત્તા થશે તો કેટલા બનશે આ તમે 26 લાવ્યા 25 માં એક વધાર્યા હવે આ જે વધાર્યા છે એનો વર્ગ બાજુમાં લખી દેવાનો જેટલા બી વધાર્યા છે એનો વર્ગ લખી દેવાનો પણ એ વર્ગ 2 ડિજિટમાં લખવાનો છે એટલે એક ના લખતા 0 એક લખજો ફરી પ્રશ્ન પૂછું છું 52 50 થી કેટલા વધારે છે તો 25 માં 2 એડ કરજો એટલે બનશે અહીંયા 27 અને 2 એડ કર્યા તો 2 નો વર્ગ લખી દેજો 0 ફરી એક વખત 53 50 થી કેટલા વધારે છે 25 માં 3 એડ કરી દો 28 3 નો વર્ગ શું થશે 9 પણ આપણે લખીશું 0 ખ્યાલ આવે છે કઈ હવે ધ્યાનપૂર્વક જો 26 27 28 તો હવે શું આવશે પછી શું આવે જોઈ લો 30 જ છે પછી શું આવશે 34 અહીંયા શું છે 1 નો વર્ગ આ 2 નો આ 3 નો તો હવે કોનો આવશે પછી 5 નો 25 પછી 6 નો 36 7 નો 49 8 નો 64 અને 9 નો ખ્યાલ આવ્યો કેટલું ઈઝી છે થઈ જાય કે ના થઈ જાય અહીંયા આવી જઈએ 41 50 થી કેટલા ઓછા છે તો કોની અંદરથી 9 બાદ કરવાના આ જ છે આપણું રેફરન્સ છે આજ 25 માંથી 9 બાદ કરવાના 25 માંથી 9 બાદ કરશો એટલે શું થશે 16 અને જે બી બાદ કર્યા છે એનો વર્ગ બાજુમાં લખવાનું ભૂલવાનું નહીં એટલે 9 નો વર્ગ બાજુમાં લખવાનું ભૂલવાનું નહીં 9 નો વર્ગ શું થશે 81 ફરી એક વખત પૂછું છું 42 50 થી કેટલા ઓછા છે 8 25 માંથી 8 ઓછા કરજો 25 માંથી 8 ઓછા કરશો એટલે 17 કેટલા ઓછા કર્યા 8 તો 8 નો વર્ગ બાજુમાં લખવાનું ભૂલવાનું નહીં એટલે શું થશે 64 તો અહીંયા પણ લાઈન બનશે 16 17 હવે 18 પછી 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 અને અહીંયા 9 નો વર્ગ એટલે ઊંધું થાય છે 9 નો પછી 8 નો વર્ગ તો હવે કોનો વર્ગ આવશે 7 નો પછી 4 નો પછી 5 નો પછી 4 નો 3 નો 2 નો વર્ગ અને 1 નો વર્ગ 2401 થઈ જાય મેન્ટલી થઈ જાય 44 નો વર્ગ કરવાનો છે મગજને શું કમાન્ડ આપવાનો છે 44 50 થી 6 ઓછા તો 25 માંથી 6 ઓછા કરીશું જે થશે 19 6 ઓછા કર્યા 6 નો વર્ગ બાજુમાં લખીશું 36 19 36 જવાબ આવી ગયો 56 56 નો વર્ગ કરો 50 થી કેટલા વધારે 6 25 માં 6 એડ કરી દેશું 31 6 નો વર્ગ 36 31 36 જવાબ આવી બરાબર 48 નો વર્ગ કરો 50 થી કેટલા ઓછા 2 25 માંથી 2 ઓછા કરીશું 23 2 નો વર્ગ 4 0 4 23 0 4 ઓકે સો તમે 41 થી 60 ઇઝીલી કરી શકશો તમે 85 થી 100 બી ઇઝીલી કરી શકશો 1 થી 30 તો મોઢે રાખેલા છે તો બૈચા કેટલા બરાબર બૈચા 31 થી 40 ની લાઈન અને 61 થી લઈને 85 સુધી તો એટલામાં જ પેલી એલ્જેબ્રાની ટ્રીક કરવાની લીટી પાડવા વાળી બરાબર આ વાળી હા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab વાળી બરાબર 31 થી લઈને 39 અને પાછળ 61 થી લઈને 84 આટલા માટે જ કરવાની બાકી બધું તો વૈદિક મેથ્સ થી અને આનાથી થઈ જવાનું છે ખ્યાલ આવે છે અને 1 થી 30 ના તો ફરજિયાત મોઢે હોવા લખી થઈ ગયું છે ચાલો તો 1 થી 100 ના વર્ગ તમે ઇઝીલી કરી શકશો ટાઈમ બચશે એ પ્રમાણે હવે આપણે 101 થી 999
એટલે કે 3 અંકના વર્ગો પણ કરી લઈએ, કારણ કે વર્ગોની જરૂર પડવાની છે. ઘન એટલી જરૂર નહીં પડે, 1 થી 20 રાખશો યાદ તો પણ ચાલશે, બરાબર. અને એમાં એક જ પદ્ધતિ ભણી લેશો તો પણ ચાલશે, પણ આની અંદર તમારી જરૂર પડશે ને પડશે, કારણ કે ઘણી એક્ઝામમાં ડાયરેક્ટ 3 અંકનો વર્ગ પૂછેલો છે, અને તલાટી જેવી એક્ઝામમાં તો પૂછે છે, બરાબર. સીસી જેવી એક્ઝામમાં પૂછે છે, તો આપણે 3 અંકનો વર્ગ કેવી રીતે કરીશું? હવે આ જે વર્ક કરવાના છે એક જ ટેકનિક થી કરવાના છે, બરાબર. પહેલા એ વસ્તુ સમજીએ કે શું થવાનું છે. આપણે કોઈ બી સંખ્યાનો વર્ગ જ્યારે કરી રહ્યા છે ત્યારે આ જે એલ્જેબ્રિક ફોર્મેશન બને છે એ પહેલા સમજો. હું x નો વર્ગ કરવા માંગુ છું, x એટલે કોઈ બી સંખ્યાનો વર્ગ કરવા માંગુ છું, બરાબર. હવે ઇન્ટેન્શનલી આમાંથી મેં કોઈક સંખ્યાનો વર્ગ બાદ કર્યો, તો આ બેલેન્સ છે બગડી ગયું. ગણિતનો નિયમ શું કહે છે? કાં તો બંને બાજુ સેમ બાદ કરી દો, કાં તો પછી જે બાદ કર્યા છે એ તરત એમાં એડ બી કરી દો. હવે ઓકે છે, હવે ઓકે છે. જે મેં બાદ કર્યું એ આપી દીધું, પ્લસ બી કરી દીધું, ઓકે છે. ઇક્વલની સાઇન જળવાઈ રહેશે, બરાબરની સાઇન જળવાઈ રહેશે, ઓકે. હવે મેં આ ઇન્ટેન્શનલી કરેલું છે, કારણ કે મને એક ફોર્મ્યુલા ક્રિએટ કરવું છે. એ ફોર્મ્યુલા આ છે. તમે આને જોઈને યાદ આવે છે કંઈક સૂત્ર? હા, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર માટે આપણે બે ફેક્ટર પાડતા હતા, a પ્લસ બી અને a માઇનસ બી, બરાબર ને. a પ્લસ બી અને a માઇનસ બી, આ બે ફેક્ટર ની આપણે x અને y માં શું બોલીશું? x પ્લસ y અને x માઇનસ y, બરાબર. સો આવું એક ફોર્મેશન બને છે. એટલે મારે કોઈ પણ x નો વર્ગ શોધવો હોય તો આ ફોર્મેશન મને કામ લાગશે. શું ફોર્મેશન છે? કે ભાઈ કોઈક y સંખ્યા તમે જાતે નક્કી કરો, એ y ને એડ કરો, એ જ y ને બાદ કરો, અને પછી એનો ગુણાકાર કરો, અને પછી એ y નો વર્ગ એડ કરો. બોલું છું તો વધારે મોટું લાગે છે, પણ સમજીશું તો બહુ ઈઝી લાગશે. આપણે એક નંબર લઈ લઈએ, આપણે એક નંબર લઈ લઈએ 113, 113, બરાબર. સરળ નંબરથી શરૂઆત કરી. હવે આ સંખ્યા છે તમારી x, આ સંખ્યા છે તમારી x. આ y તમે નક્કી કરજો, આ y તમે નક્કી કરજો, ને એવા નક્કી કરજો કે આ ગુણાકાર તમે મેન્ટલી કરી શકો, આ ગુણાકાર તમે મેન્ટલી કરી શકો. તો આ પહેલા તો આ નંબર જે છે, આ નંબર કોની નજીકનો નંબર છે? 100 ની નજીકનો નંબર છે. તો એટલું મગજમાં આવે છે કે જો હું 100 બનાવી દઉં નંબરને તો ગુણાકાર ઈઝીલી થઈ જાય, કારણ કે કોઈ બી નો 100 સાથે ગુણાકાર કરવો એટલે શું? પાછળ 2 0 લગાડો, બરાબર ને. મારે 83 ગુણ્યા 100 કરવા હોય તો શું થાય? 83 100. તો હું શું કરીશ? y તરીકે 13 લઈ લઈશ, -13. કેમ મેં 13 લીધા? કારણ કે મેં 100 બનાવીશ તો મારો ગુણાકાર સરળ મોઢે થઈ જશે, ઈઝીલી થઈ જશે. તો મારા માટે y શું થશે? 13. જે બી y માઇનસ કરું છું એ y પ્લસ બી કરવાના છે, સો 13 પ્લસ બી કરવાના છે. અને એ જે y છે એનો વર્ગ બી એડ કરવાનો છે, તો આ 13 નો વર્ગ પણ આપણે સાઈડ ઉપરથી એડ કરવાનો છે, જે છે 169. ચલો 113 માંથી 13 બાદ કર્યા, શું બન્યા? 100 બન્યા. 113 માં 13 ઉમેરા, શું બન્યા? 126 બન્યા. હવે આ બે જે પ્લસ માઇનસ થયું એનું ઇન્ટુ કરવાનું છે. 126 ગુણ્યા 100 શું થાય? 126 થાય, હા કે ના? અને 169 એમાં એડ કરવાના છે. હવે આ સરવાળો તો તમે મોઢે કરી શકો છો, પણ અહીંયા જો હું લખીને હું તમને બતાવું તો કંઈક આ રીતે એડ થવાનું છે. તો 9 અને 0 તો 9 થઈ જશે, 0 ને 6 તો 6 થઈ જશે, ને 126 ને 1 127. તો હું એમ પણ કહી શકું કે જે 0 છે એમાં પાછળના નંબર તો સમાઈ જવાના છે. એટલે હું આ 0 વાળી વસ્તુને કેન્સલ આઉટ કરી લઉં, અને આમાં 69 સમાઈ ગયા. બાકી રહ્યો નંબર જે છે તે 126 માં કેરી ફોરવર્ડ થયો એટલે 127 બની ગયો, અને 69 જે છે એ 0 માં સમાઈ ગયા, આન્સર આવી ગયો. હવે જો આ તમે સમજેલા હશો તો મોટા વર્ગો બી ઈઝીલી કરી શકશો. પણ y કોણ નક્કી કરશે? y આપણે નક્કી કરવાનો છે. કેવો y નક્કી કરવાનો? કે ભાઈ આ ગુણાકાર ફટાફટ થઈ જાય. હું એક હજુ નંબર લઉં છું, હું એક હજુ નંબર લઉં છું, 192, 192. તમે y શું લેશો? એટલે 200 બનાવવાની તમે કોશિશ કરો છો તો સારી વાત છે, કારણ કે આ 200 ની નજીક જ છે. તો તમે y શું લેશો? 200 બનાવવા માટે y શું લેશો? 8. એટલે 8 ઉમેરશો, બરાબર ને. જે બી તમે ઉમેરો છો એ બાદ બી કરવાના છે, યાદ રાખજો. એટલે તમે અહીંયા +8 કર્યા તો -8 કરીશું. તો 192 માં 8 ઉમેરા, 200 થઈ ગયા. 192 માંથી 8 જશે, કેટલા બનશે? 180. તમારે જ બોલવાનું છે, બરાબર, બરાબર છે.
186 થશે. 92 માંથી 2 જશે તો 90 ને બીજા 6 બાદ કરવાના છે 94. 184 બોલ્યા. ઓકે ઓકે ચાલો. તો આ 8 છે એ y નો વર્ગ બાજુમાં લખીશું. 8 નો વર્ગ શું થશે? 64. હવે મેં તમને કીધું એ પ્રમાણે જેટલા 0 છે એટલા અંક પાછળ સમાઈ જવાના છે. તો 0 કેટલા છે? તો આ 2 અંક તો પાછળ સમાઈ જશે ને સરવાળામાં. તો હવે ખાલી 184 ના ડબલ જ કરવાના બાકી રહ્યા. 2 ચોક 8, 18 દુ 36 અને પાછળ 64 0 માં સમાઈ ગયા. આન્સર આવી ગયો. તમે એકચ્યુઅલી ગુણાકાર કરવા જાઓ ને તો બહુ ટાઈમ જાય. જો તમે આ પદ્ધતિને સમજી લો તો તમારો ઘણો બધો ટાઈમ બચી જવાનો છે. પણ તમને એવું થશે કે સાહેબે નંબર જ એવા આપ્યા છે કે જે 200 ની નજીક છે, 100 ની નજીક, વચ્ચેનો કોઈ નંબર આવે તો વચ્ચેનો એક નંબર લઈ લઈએ 147. પણ આ તમારે કરવાનો છે. તમે કેવી રીતે કરો છો એ હું જોઉં, પછી હું મારી પદ્ધતિ બતાવું. કારણ કે કેટલાક છોકરા 150 વિચારશે, કેટલાક 100 વિચારશે, કેટલાક 200 વિચારશે. 3 સાચા છે. કારણ કે ભાઈ તમારે નક્કી કરવાનો છે અને 3 થી જવાબ એક જ આવવાનો છે. બરાબર. પણ કઈ પદ્ધતિ ફાસ્ટ કરશે એ જાણીએ. એટલે 147 તમે જાતે કરો, પણ એ પહેલા સમજીને લખી લેજો. હા 150 બનાવે ઈઝી પડે છે. તો 53 નો સ્ક્વેર તો શીખવાડેલો જ છે ને. ઓકે, એટલે તો મેં 40 થી 60 ના સ્ક્વેર શીખવાડ્યા છે કે વચ્ચેના નંબરમાં તમને ઈઝીલી કરી શકો. આન્સર 3 થી આવવાના છે. તમે 150 બનાવશો તો બી કોઈ પ્રોબ્લેમ નથી, 100 બનાવશો તો બી કોઈ પ્રોબ્લેમ નથી, 200 બનાવશો તો બી કોઈ પ્રોબ્લેમ. આન્સર આવવાનો છે. પણ હું હોય તો કયું બનાવું એ પણ હું તમને કહીશ. મેં જ્યારે આ દાખલાને કરીશ તો હું કયા નંબરને વધારે પ્રેફરન્સ આપીશ એ પણ હું કહીશ તમને. ચાલો 147. શું આન્સર આવે છે? ચલો 150 તમે બનાવ્યા હોય તો 150 થી કેવી રીતે થાય તે જોઈએ. ઓકે ચાલો, 150 બનાવવા માટે કેટલા એડ કરવા પડે? તો 3 બાદ બી કરવા પડશે. 147 ને 150, 47 માંથી 3 જશે 44, 3 નો વર્ગ થશે 9. અને અહીંયા એક જ 0 છે તો એક જ અંક એમાં સમાઈ જશે. સો અહીંયા પ્રોબ્લેમ નથી. હવે ખાલી 144 નો ગુણાકાર 15 સાથે કરવાનો છે. આ ગુણાકાર શું તમે મોઢે કરી શકો? પ્રોબ્લેમ અહીંયા છે. જેટલું મોઢે કરી શકશો એટલી પદ્ધતિ તમારા માટે કારગર નીવડે એવું કહેવાય. ફટાફટ આપણે એને કરી શકીએ એવું કહેવાય. બાકી એ જ ગુણાકાર કરવાનો પાછો આપણે સાઈડ ઉપર કરવો પડે તો એ પદ્ધતિનો ફાયદો ના લીધો આપણે કહેવાય. બરાબર. તો આનો ગુણાકાર કરવા માટે અલગ અલગ ટેકનિક છે. 144 નો 15 સાથે ગુણાકાર કરવા માટે આપણે એવું કહી શકીએ 10 સાથે ગુણાકાર કરી દો, 5 સાથે કરીને પછી ભેગા કરી દો. તોડો અને જોડો, સ્પ્લિટિંગ મેથડ. તો 144 ગુણ્યા 10 શું થાય? તો 10 ગુણાકાર કરવા માટે શું થાય? બરાબર. અને કોઈ બી સંખ્યાનો 10 સાથે ગુણાકાર કરી દો તો 5 સાથે ગુણાકાર એનો અડધો જ જવાબ આવે. જેવી રીતે 18 દાન 180 છે તો 180 ના અડધા 90 એ 18 50 થવાના છે. હગે ના 20 દાન 200, 200 ના અડધા 100, 20 50 થવાના 100. તો આના અડધા એ એક્ઝેક્ટલી 5 સાથે ગુણાકાર હશે. 1400 ના અડધા 700 અને 40 ના અડધા 20, 720 થશે. આ 10 સાથે ગુણાકાર છે, આ 5 સાથે ગુણાકાર છે, ભેગા કરી દો. અને આ મેન્ટલી કરી શકતા હોય તો બહુ સારી વાત છે. આ વસ્તુ મગજમાં થતું હોય તો બહુ સારી વાત છે. ચલો નહીં થતું તો બીજી બી એક ટેકનિક છે, આના ડબલ કરી દો. આના શું કરી દો? આના ડબલ કરી દો. તો 2 વડે આને ગુણ્યા તો આને 2 વડે ભાગવાના. એક સંખ્યા 2 વડે ગુણાય. આ 2 આવ્યા કઈ થી? તો કે આ બેકી છે, આમાંથી 2 કાઢીને આને ગુણ્યા છે એવું કહેવાય. 144 ના અડધા કેટલા? 144 ના અડધા 14 ના અડધા 7, 4 ના અડધા 2, 72. હવે આ ગુણાકાર તો કોઈ બી કરી શકે જ ને. આ ગુણાકાર તો કોઈ બી કરી શકે છે. 2 તાલી 6, 3 સત્તા 21, પાછળનું 0 અને 9 આવી ગયા બેઠા. આવી ગયો છે. પણ આ 147 ની જગ્યાએ 747 હોય તો અહીંયા બનશે 750 ને અહીંયા બનશે 75. શું 75 સાથે એટલો ફાસ્ટ ગુણાકાર થશે? એટલે તકલીફો ત્યાં આવશે. 85 આવશે, 95 આવશે, ત્યારે તકલીફો આવશે. તો એ ગુણાકાર કરી શકતા હોય તો વેલ એન્ડ ગુડ છે. ના કરી શકતા હોય તો શાંતિથી 100 ઉપર આવી જજો. 100 ઈઝી છે. હું હોય તો 100 કરજે. મેં તમને અહીંયા એ પણ અપ્રોચ આપ્યો કે ભાઈ 15 ના ડબલ કરો, આના અડધા કરો, ગુણાકાર અહીંયા બેસી જશે. આડો ગુણાકાર
આડો ગુણાકાર બેસે તો સારું છે, આવું નહીં કરવાનું. બરાબર, આ તો પદ્ધતિ બતાવી કે 10 વડે ગુણ્યું છે ને 5 વડે ગુણ્યું છે ને પછી ભેગા કર્યા છે એટલે 15 વડે ગુણાકારનો જવાબ આવી ગયો છે. બરાબર, આ એક અપ્રોચ બતાવ્યો છે કે ભાઈ આવી રીતે ઘડિયો બનતો હોય છે, આવી રીતે ઘડિયા બનતા હોય છે. ને આ બી એક અપ્રોચ બતાવ્યો 15 ના ડબલ 144 ના અડધા, પછી આડો ગુણાકાર સંભવ છે. પણ 100 ફટાફટ કરશે. પણ તમને બધાને 100 માં બી કેટલી લાગી હશે કે તમારો નંબર છે ને 100 બનાવવા માટે 47 બાદ કરવો પડે. બરાબર ને, 147 માંથી કેટલા બાદ કરવા પડે 100 બનાવવા માટે? અને 47 ઉમેરવા પડે. તો 147 માંથી 47 ગયા 100, 47 ને 47 94. હા, 94 એટલે 194. હવે બધા અહીંયા અટવાય છે 47 નો વર્ગ કરવામાં કે આટલો મોટો વર્ગ ક્યાં કરું? આનો વર્ગ જ મને ખબર હોય તો પછી હું ગુણાકાર જ ના કરું. પણ 47 નો વર્ગ મેં તમને બતાવી દીધેલો છે 40 થી 60 ની ટેકનિકમાં, વૈદિક મેથ્સમાં. અને મેં કીધેલું કે આ કામ લાગશે. 50 થી 47 કેટલા ઓછા છે? તો 325 માંથી ઓછા કરવાના, કારણ કે આપણો રેફરન્સ હતો 2500, 50 નો વર્ગ. એટલે 25 માંથી 3 ઓછા કરીશું એટલે 22, અને 3 નો વર્ગ શું થશે? 0 નો. આમે એટલા માટે કામ કરાવેલી કે અહીંયા કામ લાગવાનું છે. જો આ ખબર હશે તો ઇઝીલી કામ થઈ ગયું. હવે શું કરીશું? જેટલા 0 છે એટલા નંબર પાછળ સમાઈ જવાના. 194 એકા શું થાય? 194 થાય. એમાં 22 એડ કરવાના છે કેરી ફોરવર્ડ થઈને, તો 2 ને 4 શું થશે? 6. 19 ને 2 શું થશે? 21. પાછળના 0 નો એમાં આવી આન્સર આગળ બી આ છે તો અહીંયા બી આ છે. તો આ સ્પીડમાં કરે છે, મારે કઈ ડબલ ને અડધા કરવાની કોઈ નીડ આવી નથી. હા, મને આ વર્ગ આવડવો જોઈએ. આની શરત શું છે? 47 નો વર્ગ મોઢે આવડવો જોઈએ. અને એના માટે 41 થી 60 ની ટેકનિક જે બતાવેલી છે એ શીખી લેજો. ચલો, 200 વાળા કેટલા છે? કેટલાય 200 બનાવ્યા? હા, 100 વાળી ફાસ્ટ થશે. 100 વાળી, કારણ કે અહીંયા ગુણાકાર બી એકનો કરવાનો છે, ડબલ બી નથી કરવાનો. 200 બનાવવા માટે અહીંયા તમારે 53 એડ કરવાના છે. તો આ 200 બની ગયા. 47 માંથી 53 જાય, પહેલા તો 47 ગયા એટલે 100 સુધી પહોંચી ગયા. હવે બાકી રહ્યા છે 6 બાદ કરવાના. 100 માંથી 6 બાદ કરીશું એટલે 94. 53 નો વર્ગ એ જ 50 થી 3 વધારે, 25 માં 3 વધારો 28. 3 નો વર્ગ લખો 9. 2 મીંડા છે, 2 અંક પાછળ એમાં સમાઈ જવાના છે. 94 ના ડબલ, બરાબર, 2 ચોક 8, 9 ના ડબલ 18. 28 કેરી ફોરવર્ડ થશે, 0 9 પાછળ રહેશે. 0 9 એવા ને એવા, 8 ને 8 16, વધી 1 8 ને 2 10 ને 1 11, 1 ને 1 2. એ જ આન્સર છે, પણ થોડુંક આમાં મહેનત છે. સૌથી ફાસ્ટ આ છે એટલે આ કરાય. બાકી કોઈ બી રીતે તમે આન્સર તો તાજ પહોંચશો. વાય તમારે નક્કી કરવાનો છે. વાય તમે 53 લો, 47 લો, 150 બનાવવા માટે 3 લો, કોઈ ફરક નહીં પડે, જવાબ એ જ આવશે. બરાબર. હવે હોમવર્કમાં રેન્ડમલી આ નંબરો જે મેં આપું છું એનો વર્ક કરજો. શું બનાવશો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આને શું બનાવશો? 300. 17 છે એટલે આ બાજુ 300 ની નજીક છે. 300 ને 400 ની વચ્ચે, પણ 300 થી વધારે નજીક છે. આને શું બનાવશો? 500, કારણ કે 400 ટાનું 500 તરફ છે, 7 જ ઓછા છે. 791 ને 800. 747 ને કાં તો 700, કાં તો 800, કાં તો 750. 700 બનાવવા બેટર છે, કારણ કે 47 નો વર્ગ મેં હમણાં સમજાયું. બરાબર. 813 ને 839. સૌથી ડિફિકલ્ટ આ પ્રશ્ન છે. સૌથી ડિફિકલ્ટ આ પ્રશ્ન. આ પ્રશ્ન એટલા માટે ડિફિકલ્ટ છે કારણ કે 939 900 તો બનાવી દેશે, પણ 39 નો વર્ગ તમને ફાસ્ટ આવડવો જોઈએ. આપણે 41 થી વર્ગ જોયા છે, 39 નો વર્ગ માટે પેલી લીટી પાડીને કરી શકશું. ઓકે. અથવા તો પેલી જે 41 થી 60 ની ટેકનિક બતાવી છે એ પણ અહીંયા અપ્લાય કરી શકાય, કરીને ટ્રાય કરી જોજો. બરાબર. 848 850 ની બિલકુલ નજીક છે, પણ બનાવજો 800 જ. બનાવજો 800 જ, કારણ કે 48 નો વર્ગ બધાને આવડે જ છે. 50 થી 2 ઓછા, 25 માંથી 2 જશે તેવી ને 2 ઓછા છે એટલે 2 નો વર્ગ આવી મોડે થઈ જાય છે. 48 નો વર્ગ મોડે થઈ જાય છે, તો આપણે ઇઝીલી કરી શકીશું. આટલા વર્ગ તમારે ઘરેથી કરી લાવવાના છે. સો આપણે કોઈ બી 3 આંકડાના વર્ગ હવે કરી શકીશું. બરાબર ને? એક જ પદ્ધતિ બતાવી છે. રકમ લખી લેજો. હવે 1 થી 20 ના ઘન મોઢે હોવા જોઈએ.
30 સુધી રાખો તો બહુ સારી વાત છે, પણ 20 સુધી તો રાખજો જ. આ મસ્ત છે, બરાબર, આ તો કરવા જ પડશે. 30 સુધી રાખો તો સારી વાત છે. હવે ઘન શું છે? તમારી જે સંખ્યા હશે એ આપેલ સંખ્યાનો કેટલી વાર ગુણાકાર? 3 વખત ગુણાકાર. 3 વખત ગુણાકાર કરવાથી બનતી સંખ્યા અથવા મળતી સંખ્યાને આપેલ સંખ્યાનો શું કહેવાય? ઘન કહેવાય. ઇંગ્લિશમાં ક્યુબ કહેવાય. સંજ્ઞા શું છે? સંજ્ઞા છે કે જે તે નંબરની ઉપર 3 ઘાત લખવી. બોલાઈશું x ની 3 ઘાત. 3 વાર ગુણાકાર કરવાનો છે. આટલા તો બધાને મળે હશે 1 થી 10 તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 1 2 દુ 4 4 દુ 8 3 વાર ગુણવાના છે. 3 ટાલી 9 9 ટાલી 27 4 ચોક 16 16 ચોક 64 પાંચ બાજુ 25 25 પંચા 125 મોઢે રાખજો. 6 નો ઘન ખબર છે કોઈને? હા. 7 નો 343, 8 નો 512, 9 નો ઘન 729 ને 10 નો ઘન 1000. હવે પહેલું વર્ગમાં જેવું તારણ કાઢેલું એવું તારણ અહીંયા પણ જરૂરી છે. એકમ નામનું તારણ અહીંયા બી જરૂર છે. અહીંયા તારણ બહુ સરળ છે. 2 હોય છે તો ઘનમાં 8 બને છે, અને 8 હોય છે તો ઘનમાં 2 બને છે. 2 હોય તો 8 બને છે, 8 હોય તો 2 બને છે. 3 હોય છે તો ઘનની અંદર 7 બને છે, અને 7 હોય છે તો ઘનની અંદર 3 બને છે. આટલી જ વસ્તુ ચેન્જ થઈ રહેલી છે, બાકી બધા એ જ છે. 1 માં 1 જ છે, જોઈ લો. 4 માં 4 જ છે, 5 માં 5 જ છે, 6 માં 6 જ છે, 9 માં 9 છે, અને 0 માં 0 છે. સો બહુ સરળ રીતે યાદ રાખી શકો છો કે ભાઈ 3 2 હોય તો 8 અને 8 હોય તો 2, 3 હોય તો 7 7 હોય તો 3. આ થશે તમારા ઘનના એકમના અંક. બાકીના અંક જેવા છે તેવા છે. બાકીના અંકમાં કોઈ બદલાવ આવતો નથી. એઝ ઇટ ઇઝ, એઝ ઇટ ઇઝ. તો આટલું કરી લીધું. પછી એક ડીઆર વાળું કે આપણે એ પણ લઈ લઈએ, તારણ લઈ લઈએ. ચલો ડીઆર શું આવે છે ફટાફટ બોલીશું. 1 8 2 ને 7 9 6 ને 4 10 એટલે 1 5 ને 2 7 ને 1 8 2 6 ને 1 7 ને 2 9 4 ને 3 7 ને 1 10 10 એટલે 1 5 ને 6 ને 2 8 9 ગયા 7 ને 2 9 ગયા 9 એટલે 0 1. સો એક જ નંબર આવે છે 1 8 9 1 8 9 1 8 9. સમજ પડે છે? તો પરફેક્ટ ક્યુબ કોને કહેવાશે? પરફેક્ટ ક્યુબ નો ડીઆર ઓલવેઝ, પરફેક્ટ ક્યુબ નો ડીઆર ઓલવેઝ શું હશે? 1 8 9 હશે. આ એક ઇમ્પોર્ટન્ટ તારણ છે. પરફેક્ટ ક્યુબ નો ડીઆર 1 8 9 હશે. બરાબર? આવડે છે? 11 નો ઘન 13 31. 12 નો, જો પાછળનો અંક છે ને 2 માં 8 છે તો 8 માં 2 લખી દેવા. 7 માં 3, 3 માં 4 માં 4 રહેશે, 5 માં 5 રહેશે, 6 માં 6 રહેશે, 9 માં 9 રહેશે, 0 હોય તો 3 વખત 0, 2 નો ઘન શું થશે? 8, તો 20 નો ઘન 8000. આટલી વસ્તુ તો બદલાવ નહીં આવે. 12 નો ઘન 17 28. 13 નો ઘન 21 97. બે ડિજિટ ને મગઅપ કરી શકો છો. 14 નો 27 44. 15 33 75. 16 40 96. 17 49 13. 18 58 32. અને 19 68 59. સો મોઢે રાખજો. 21 નો 92 61 ને એ બધા છે, બરાબર. 9261 ને એ બધા છે, પણ 20 સુધી તો મોઢે રાખજો.
ચલો જેને મોઢે નથી તો શું ટેકનિક છે, શું ટેકનિક છે એ જોઈ લઈએ. તો અહીંયા આપણે પેલી એલ્જેબ્રાનું સૂત્ર આપણે અહીંયા ક્યુબ માટેનું યાદ રાખીશું, a પ્લસ બી હોલી ક્યુબ, a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 3ab અને આ રીતે બી યાદ રાખાય, અને ગુણીને પણ તમે બનાવી શકો છો આ રીતે, a ક્યુબ આ બી ક્યુબ લાસ્ટમાં આવશે, જો એને સિક્વન્સ વાઇઝ લખીએ તો 3ab a સાથે ગુણાય તો 3a² b બને, અને 3ab b સાથે ગુણાય તો 3ab² બને. આ પ્રમાણે કંઈક એનું, તો આમાં ટોટલ 1 2 3 અને 4 પદ બનશે. કેટલા પદ બનશે? 4. ફોર્મ્યુલા આવડશે તો તમે એ રીતે કરી શકશો. મારે અહીંયા 12 નો ઘન કરવો છે સપોઝ કે, તો મારે સમજવું પડશે 1 2 3 અને 4, આ 1 આ 2 આ 3 અને 4. આ તમારો a છે એટલે અહીંયા a નો ઘન એટલે કે 1 નો ઘન થશે જે 1 છે. આ લાસ્ટમાં b છે, આ b તરીકે મેં કન્સિડર કરું છું 2, તો અહીંયા 2 નો ઘન થશે જે થશે 8. અહીંયા થોડુંક ધ્યાન રાખીશું, a નો સ્ક્વેર b સાથે ગુણાય, a નો સ્ક્વેર b સાથે ગુણાય ને પછી 3 સાથે ગુણાય, એટલે કે 1 નો વર્ગ b એટલે કે 2 સાથે ગુણાશે અને પછી આ 3 સાથે ગુણાશે, એટલે આનો વર્ગ કરવાનો અને આ 2 સાથે ગુણવાનો, પછી 2 નો વર્ગ કરવાનો અને 1 અને 3 સાથે ગુણવાનો. 1 નો વર્ગ 1, 1 દુ 2 2 તાલી 6, 2 નો વર્ગ 4, 4 એકા 4, 4 તાલી 12. હવે પ્રોબ્લેમ એ છે કે દરેક સ્ટેપમાંથી એક જ ડિજિટ હોવા જોઈએ, અહીંયા તો એક જ છે. અહીંયાથી 12 માંથી કોણ આવશે? 2, એક જશે વધી તરીકે 7, એક આવશે. ફાઇનલ આન્સર શું આવશે? 17. ચલો એવો તમારા માટે એક આપું છું, 23 નો ઘન કરો, 23 નો ઘન કરો, અને સૌથી અઘરો ઘન આપું છું, નંબરો જેટલા મોટા આપી દઉં છું કે ઘન કરવા અઘરા પડી, 78. કારણ કે આમાં 7 નો ઘન 343 છે, 8 નો 512 છે, ગુણાકાર બી ઘણો બધો છે, પણ જો તમે એ કરી શકશો તો તમને એટલીસ્ટ 99 સુધી કંઈક ઘન આવી ગયા તો એ ઘનમાં તમે ફટાફટ કરી શકશો, એટલીસ્ટ તમારો ટાઈમ બચશે. બરાબર, એટલે આમાં કોઈ એક્સ્ટ્રા પદ્ધતિ નથી બતાવતો, આ એક જ પદ્ધતિથી આપણે કરીશું. બરાબર, કારણ કે ઘનની રિક્વાયરમેન્ટ વર્ગ કરતા ઓછી જ પડવાની છે. શું આવશે 23 માં? ચલો પહેલા તો 4 લાઈન પાડી, સૌથી આગળ 2 નો ઘન બનશે એટલે કે 8 આવશે, અને લાસ્ટ ની અંદર 3 નો ઘન બનશે એટલે કે 27 થશે. બરાબર, આ બરાબર છે. હવે આ પ્રથમ જે સંખ્યા દેખાય છે એનો વર્ગ અને આ 2 નો ગુણાકાર, તો 2 નો વર્ગ 4 થાય, 4 તાલી 12, 12 તાલી 36, 2 નો વર્ગ 4, 4 તાલી 12, 12 તાલી 36. શું થઈ રહેલું છે? a નો વર્ગ થઈ રહેલો છે, b સાથે ગુણાઈ ગયા અને છેલ્લે આ 3 સાથે ગુણાયા, એટલે આ પદ્ધતિ કમ્પ્લીટ છે. 3a² b. અહીંયા શું થશે? આ સેકન્ડ જે નંબર છે એટલે કે b જે છે એનો વર્ગ થશે, એટલે 3 નો વર્ગ થશે જે છે 9, 9 પછી 2 સાથે ગુણાશે, 9 દુ 18, અને પછી આ 3 સાથે ગુણાશે એટલે 18 તાલી શું થશે? 54. અહીંયા શું થયા? 2 નો વર્ગ 4, 4 તાલી 12, 12 તાલી 36. નંબરો પહેલા તો પરફેક્ટલી બનવા જોઈએ. હવે એક એક નંબર દરેક સ્ટેપ માંથી પાછળથી લઈએ તો અહીંયાથી કોણ આવશે? 7 આવશે, 2 જશે 54 માં, 56 બનશે, 56 માંથી 6 આવશે ને 5 જશે આગળ, 36 ને 5 41 બને, 41 માંથી 1 અહીંયા આવે, 4 આવશે આગળ, 8 ને 4 12, આન્સર આવી ગયો 12,167. ઓકે, તમે એકચ્યુઅલી 3 વખત ગુણો તો બહુ ટાઈમ જવાનો છે, સો બેટર છે કે ભાઈ થોડુંક આવું મેન્ટલ કેલ્ક્યુલેશન શીખી લો. મેન્ટલ કેલ્ક્યુલેશન શીખી લેશો કામ બનશે. અહીંયા નંબર જ બહુ મોટો છે તો વાર લાગશે, બટ ઓબ્વિયસ છે, બટ 78 into 78 કરીશું ને પછી જે જવાબ આવશે ને એને હજુ 78 વડે ગુણીશું તો ઘણો ટાઈમ જવાનો છે. એના કરતા તો ફાસ્ટ છે. 7 નો ઘન તમને બધાને ખબર છે 343, 8 નો ઘન બી તમને બધાને ખબર છે 512, એટલે આ બે ખાના તો પૂરા જ જવાના છે. તકલીફ આવશે આ બે ખાનામાં. તો 7 નો વર્ગ શું થાય? 49. 49 નો ગુણાકાર 8 ગુણ્યા 3 એટલે કે 24 સાથે, 49 નો ગુણાકાર 24 સાથે, એટલે એવું કહેવાય જો તમને 24 નો ઘડિયો 49 સુધી આવડતો હોય તો બહુ સારી વાત છે, પણ કોઈને ના આવડે, પણ 24 નો ઘડિયો 50 સુધી તો આવડે. આ તો એક વસ્તુ ખબર છે, 24 નો ઘડિયો 50 સુધી કોઈને પણ આવડે, 24 પંચા 120, અથવા એવું બી ના આવડે તો મેં તમને શીખવાડેલું છે, આના અડધા કરો આમ ડબલ કરો, 24 ના અડધા 12, 50 ના ડબલ 100, 12 ગુણ્યા 100 1200. આ વસ્તુ સમજાવી જ છે ને, અડધા ડબલ વાળી. હવે તો મને 24 નો ઘડિયો 50 સુધી ખબર છે,
હવે 24 નો ઘડિયો 51 નો જાણવો હોય તો 24 એડ કરવાના. નાના છોકરાને ઘડિયા લખવા આપે તો એ ઘડિયો મોઢે ના બોલી શકે, પણ એ એડ કરીને જવાબ તો લખી દે. તો આપણે 24 નો ઘડિયો 51 સુધી જાણવો હોય તો 24 એડ કરીએ છીએ, હગે ને? અને મારે પાછળ જવું હોય એટલે કે 49 સુધી જાણવું હોય તો 24 બાદ કરવાના. તો 1200 માંથી 24 બાદ કરીએ તો 1176 આવે, હગે ને? તો આ રીતે કરી શકો છો. એટલે કેલ્ક્યુલેશન ફાસ્ટ હોવી જરૂરી છે. કેલ્ક્યુલેશન ફાસ્ટ હશે તો અહીંયા કામ લાગશે, બરાબર. બાકી ઘણા બધા અહીંયા ગુણાકાર કર્યો હશે IXIT, અને IXIT કર્યો હશે તો સારી વાત છે ને. મીંડા પાડ્યા હશે તો ઓર વધારે ટાઈમ બગાડ્યો હશે. IXI તો શીખવાડી દીધેલું છે, IXI શીખવાડેલું છે ને. શું છે એટલે કે ભાઈ 9 ચોક વધી 3, 4 ચોક 16, 9 દુ 18, 18 ને 16, 4 ચોક 16, 9 દુ 18, 18 ને 16 34 ને વધી ના 3, 34 ને 3 37, વધી 3, 4 દુ 8, વધી 3. આવી ગયો. મેન્ટલમાં મગજમાં વધી રાખવાની છે. IXIT બી સ્પીડમાં જ થાય છે. ચાલો 1176. હવે અહીંયા આનો વર્ગ કરવાનો છે. 8 નો વર્ગ. 8 નો વર્ગ શું બનવાનો છે? b નો વર્ગ. હું આ કરી રહ્યો છું, b નો વર્ગ. હા 64. એ 64 ને 7 તાલી 21 સાથે ગુણવાના. 64 નો ઘડિયો 21 સુધી, મને 64 નો ઘડિયો 20 સુધી ખબર છે. 64 ના ડબલ 128 ને પાછળ મીંડું. 64 દુ 64 ના ડબલ 128. હવે એક ઘડિયો વધારે કરવો હોય તો 64 ઉમેરવાના. બોલો 1280 માં 64 ઉમેરે, 1280 ને 60 ઉમેરો ને પછી 4 ઉમેરો. 1280 ને 60, 1280 ને 20, 1300 ઉપરના 40, 1340 ઉપરના 4, 1344. તો આ બધા ગુણાકાર જો જે મોડે કરી શકે એના માટે કઈ અઘરું નથી, એના માટે કઈ અઘરું નથી. હવે શું કરવાનું છે? પાછળથી એક એક અંક લેવાના છે. અહીંયાથી કોણ આવશે? 51 જશે માથા ઉપર. 4 ને કેટલા થશે? 5. 134 ને 5, 139 કેરી ફોરવર્ડ. 9 ને 6 કેટલા બને? 15 5 વધી 117 ને 13, 130 ને ઉપર 1, 131. 131. 3 ને 1 4, 3 ને 4 7, 3 ને 1 4. આન્સર આવી ગયો 4,74,512. કેટલાનો આવે છે? હવે સો અહીંયા ઘન કરવામાં ટાઈમ લાગવાનો છે, એ વાત તો બરાબર છે, એમાં કોઈ નથી, ડાઉટ નથી. બટ આનાથી જે ટાઈમ બચશે ને એ 3 વાર ગુણાકારથી તો ઓછો જ હશે. પણ હા, એના માટે આ બે માટે જે મેં ગુણાકાર કર્યો, ઘડિયાની સિસ્ટમ અપનાવી, એ તમને ખબર હોવી જોઈએ, એ કરી શકતા હોવા જોઈએ, બરાબર. બાકી એટલું ટેન્શન નથી, કારણ કે ગનનો આટલો બધો ક્વેશ્ચન હોતા નથી, ગનની જરૂર બહુ ઓછી પડશે. તો આજે આટલું રાખીએ છીએ. તમે રેન્ડમલી કોઈ બી 2 ડિજિટના ઘન કરજો, હું જ આપી દઉં છું ક્વેશ્ચન્સ. 83 નો ઘન કરજો, 69 નો ઘન કરજો, 27 નો ઘન કરજો, 46 નો ઘન કરજો, 89 નો ઘન કરજો. ચલો આટલા 5 ઘન કરજો, બરાબર. આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં વર્ગમૂળ અને ઘનમૂળ વિશે વાત કરીશું. પણ તમારા 1 થી 1000 સુધીના વર્ગની પ્રેક્ટિસ થઈ જવી જોઈએ. અને 1 થી 20 સુધી ઘન મોડે, જો 1 થી 30 સુધી કરી લેતા હોય તો બહુ સારી વાત છે. પણ 1 થી 20 કરજો અને પેલા જે ક્વેશ્ચન છે એ આ રીતે સોલ્વ કરવાની ટ્રાય કરજો. આટલું રાખીશું.